નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી તન મન ધન ને પ્રાણ નાખો તમ પરવારી દર્શન વિના દયાળ જીવ જંપે નહીં મારો સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગ તમારો હરિ સંગ તમારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ મારા સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો પાસ મુજને સદા રાખજો પાસ મુજરો લેજો રે મહારાજ મુજરો લેજો રે મહારાજ શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા અરવી સાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ દયા કરીને દામોદરજી પ્રેમાનંદ નાથ વાલા પ્રેમાનંદ નાથ મુજને સદા રાખજો પાસ મુજને સદા રાખજો પાસ મુજરો લેજો રે મહારાજ મુજરો લેજો રે મહારાજ સહજાનંદ સ્વામી મહારાજની જય સૌરાષ્ટ્રની કચ્છ ભુજની અંદર એક ધ્રુફી કરીને ગામ છે અને ત્યાં આગળ એક આમ તો સત્સંગી ઘણા છે ત્યાં આગળ પણ કોઈ કુસંગીને ત્યાં એની દીકરી બીમાર પડી છે અને લગભગ અંત અવસ્થા જેવું થયું છે તે વખતે ત્યાં બધા હરિભક્તો ભેગા થઈ અને એને ઘેર જાય છે તેની વાત કરી છે આગળ તેની આજ્ઞા છે મય મારે માંદાને જોવા જાવું તમારે પાડોશીમાં માદો કોઈ હોય ભલે સત્સંગી તે નવ હોય જો ભગવાન શ્રીહરિએ કેવી ભલામણ કરી છે પોતાના ભક્તોને કે તમે તમારી પાડોશની અંદર કોઈ હોય અને ભલે સત્સંગી ન હોય
પણ એ પણ જો બીમાર પડ્યો હોય અથવા એની અંત અવસ્થા જેવું હોય તો તમારે બધાએ ત્યાં આગળ જવું કહેશે. કલ્યાણ કરવાની રીત ભગવાનની કેવી નોખી છે. ગમે તે આ વખતે જેમ નક્કી કર્યું ને કે મહારાજ આ વખતે પ્રગટ થયા, આ બ્રહ્માંડની વિશે ભગવાન શ્રીનું પ્રાગટ્ય હોય અને મહારાજ જ્યારે પધારે છે ત્યારે તે વખતે કોઈની નાત નથી જોતા, કોઈની જાત નથી જોતા, કોઈના ગુના નથી જોતા, કોઈના અપરાધ નથી જોતા. જે કોઈ શરણે આવે છે અને જે કોઈ આજ્ઞા પાલન કરે છે બધાનું ભગવાન શ્રી હરિ કલ્યાણ કરે છે. એમ આજ આ બધાએ જેને કહે ને કે પેલી કેરની પાછળ એરંડી હોય ને તે હું પાણી પી લે. આપણે પાણી એરંડી નથી મૂક્યું પણ કેરને પાણી મૂક્યું છે, પણ જોડે જોડે એ પીવે. એમ મહારાજ જ્યારે આલોકને વિશે પધારે ત્યારે ભગવાન પોતાના આશ્રિત અને ભક્તોનું કલ્યાણ કરે, પણ એ સાથે સાથે આવા અનેક જીવાત્માઓ હોય બધાનું ભગવાન રૂડું કરે છે. એમ નથી કહેતા મહારાજ કે અમે કલ્યાણ કરીએ છીએ, પણ ભગવાન શ્રીહરિ કલ્યાણ શબ્દ વાપરીને તમને મને એમ કહે છે કોઈ પશુ હોય. હવે પશુએ તો કાંઈ ભજન કર્યું નથી. મહારાજની હયાતીની અંદર કોઈ ગાય હોય તો ગાયનું દૂધ ભગવાન શ્રીહરિના ઉપયોગમાં આવ્યું હોય, કોઈ બકરી હોય તો બકરીનું દૂધ કોઈ સંતના નિત્યાનંદ સ્વામી જેવા સંતના ઉપયોગમાં આવ્યું હોય, કોઈ ઘોડા ઉપર બેસીને કોઈ સંત મહારાજ કંઈક એક ગામથી બીજે ગામ વિચરણ કર્યું હોય. એમ કોઈ પશુ પણ એ રીતે કોઈ સમયો ચાલતો હોય. આજે ડભાણનો યજ્ઞ થયો હોય તે વખતે એટલું બધું સીધું લાવવાનું હોય અને ગાડા ભરીને આવતા હોય તે બળદો બધા જે જોડાયેલા હોય ગાડે, એ ભગવાન શ્રીહરિએ બધાનું કલ્યાણ કર્યું છે. પણ એ કલ્યાણનો અર્થ એ છે કે બિચારા બધાને એ પશુનું જે શરીર હતું એમાંથી સીધા જ મુક્તિપદ પ્રાપ્ત કરાવી અને મનુષ્યના શરીરમાં લાવી અને હાથમાં માળા પકડાવી દીધી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કર્યા. આ ઓછું કલ્યાણ નથી ને? તો કેટલાય જન્મ હજુ એને ધરવા પડત ત્યારે એને કંઈક વખતે મનુષ્યનું શરીર મળે. પણ આ તો જરાક જેટલો જોગ ભગવાન શ્રીહરિનો થયો નથી કે તરત એ મનુષ્યના શરીર આ સત્સંગની અંદર જન્મ આપે. મનુષ્યનું શરીરની સત્સંગની અંદર એને જન્મ આપે છે. મહારાજે જેટલા મળ્યા વન વિચરણ કરતાં કરતાં મળે જેટલા મળ્યા છે ને બધાને ભગવાન શ્રીહરિએ આ સત્સંગની અંદર જન્મ આપ્યો છે. અને મહારાજનું ભજન કરાવી આનું પછી કલ્યાણ કરે છે. પછી ધામમાં તેડી ગયા છે. મહારાજ પેલા બ્રાહ્મણના દીકરાને લઈને જ્યારે નીકળ્યા અને તે વખતે પેલો કહે છે કે હું તો તમારી સાથે જ આવવાનો કહે છે. કે નહીં, તારે જંગલમાં બહુ તકલીફ છે, બધા હિંસક પશુઓ મળે અને તને મારે છે માટે તું પાછો વળી જાય કહે છે. કે ના, તમારી સાથે જ આવવાનું. એમ કરીને એની સાથે એ રહ્યો. રસ્તામાં જતાં જંગલની અંદર દૂર ગયા અને દારૂ પડી ગયું. પછી પાછા જવાના રસ્તાની કંઈ ખબર છે નહીં એટલે પેલો ડરવા લાગ્યો. તારે કે હું તને નહોતો કહેતો મારી સાથે તું આવતો નહીં, હવે તું આવ્યો એટલે હવે તને તારું મોત નજીકમાં છે કહે છે. અને બરાબર એ જ વખત મારો ભયંકર મોટો સિંહ રીંછ આવ્યું ત્યાં આગળ. અને રીંછ આવ્યો એટલે પેલો ડરી ગયો છે ત્યાં આગળ. પણ એ રીંછ પણ ભગવાન નીલકંઠ વર્ણીને એના ચરણોની અંદર મસ્તક નમાવી આંખોની અંદરથી ચોધાર આંસુથી રડતા ભગવાન શ્રીહરિના ચરણની ઉપર એને અભિષેક કર્યો છે પોતાના આંસુઓનો. અને ત્યારબાદ પેલો છોકરો એમ પૂછે છે કે આ કોણ હતું કે છે. ત્યારે કહે છે કે રામા અવતારની અંદર જે જાંબુવન હતા, જાંબુવન એ હતા કે છે. કેવાના કલ્યાણ કર્યા ભગવાન શ્રીહરિએ? અવતારોના કલ્યાણ, અવતારોની અંદર આવેલા ભક્તોના કલ્યાણ કર્યા. એ બધા આ સત્સંગની અંદર અહીંયા આગળ જન્મ ધારણ કરવાને માટે આવ્યા હતા. શાસ્ત્રોમાં એવું લખ્યું છે જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે બીજા કોઈનું ગમે તેનું એ ભજન કરતો હોય, જેને મહારાજ નથી ઓળખાવ્યા એ બીજા પૂર્વે થઈ ગયેલા અવતારોનું ભજન કરે છે, બધું જ કરે છે. પણ ભગવાન શ્રીહરિ બોલ્યા છે કે એ અવતાર એ પોતાનું જે ભજન કરનાર છે એને એ પોતાના ધામમાં લઈ જઈ શકતા નથી. એ ભગવાન શ્રીહરિને જ એ સોંપે છે. કારણ શું છે કે જે અવતાર પ્રગટ પૃથ્વી ઉપર થાય છે પછી તો એનો જ હુકમ ચાલતો હોય. અને એટલે એ બધાનું કલ્યાણ ગમે તેનું ભજન કરતો હોય પણ અંતે ભગવાન શ્રીહરિના સાનિધ્યમાં એ પહોંચે છે. વહેલો 1 જન્મે 2 જન્મે 10 જન્મે કરીને પણ એ પાછો મહારાજના ચરણોની અંદર પહોંચી જાય છે કે છે. તો ભગવાને બધા ભક્તોને આજ્ઞા કરેલી કે તમારા ગામની અંદર કોઈ બીમાર હોય કંઈ પણ હોય તો ભલે સત્સંગી ન હોય ને કે પણ તોય તમારે દર્શન કરવા એની પાસે મળવા પહોંચી જવું કે છે ત્યાં. એટલે કે છે એમને મહારાજે કીધું છે કે માદાને જોવા માટે તમારે જવું કે છે. તોય જોવા જાય સતસંગી ધરાવે નિમથયું મંગી તો તેને અંત સમય
જાઉં તેડવા સારું તે વારે. ભગવાન શ્રી હરિએ બધાને આજ્ઞા કરી કે પડોશમાં બીમાર હોય, સત્સંગી ન હોય તો પણ તમારે એને જોવા જવું કહેશે. તો કે શું કામ જોવા જવું કહેશે? તો કહેશે કે જે જોવા જાય અને એ સત્સંગી હોય અને પેલો બીમાર છે એને કંઈક વર્તમાન ધરાવે, કંઈક નિયમ એને આપે અને અંત સમયે જો એ કાર્ય જો કરે અથવા તો પેલો એને કરવા દે તો મહારાજ કહેશે કે અમારી જવાબદારી થાય, અમારે એને તેડવા જવું પડે. વિચાર કરીએ, જેને આખી જિંદગી કશું નથી કર્યું, નથી એને ભગવાનનું ભજન કર્યું, નથી ભગવાનને એને જોયા, નથી એની સેવા કરી, નથી એને માળા કરી, નોય શિક્ષાપત્રીનું પાલન કર્યું, પણ તોય ભગવાન પોતાના હરિભક્ત દ્વારા એને જ્યારે કોઈક એવો નિયમ આપે છે કે ભાઈ તું આટલો નિયમ લે, કે થોડો સમય છે તારી પાસે, બસ, તો એને તે વખતે શું નિયમ આપવાનો? માળાનો નિયમ આપવાનો? તો કે ના, માળા તો કરી શકતો નથી, તો કે તારે બીજું કંઈ કરવાનું નહીં, પણ કે તારે બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન તું કરજે, આ મહામંત્રનો તું જપ કરજે, એમ નિયમ આપે એને, કે જે એનાથી થઈ શકે. અને એ જે નિયમ આપે છે તો મહારાજ કહે છે કે પછી અમારે શું કરવું પડે? અમારે એને તેડવાને માટે જવું જ પડે કહે છે. એમાં નથી જરા ફેર ફાર, નક્કી જાણો તમે નિરધાર, માટે આજે તમારી દીકરી તેહ માદી બહુ છે જો ખરી. મહારાજની વાત પેલા એને યાદ કરાવે છે કે જો ભગવાને અમને વચન આપ્યું છે કે તમે ખબર કાઢવા જજો અને એને અંતકાળે કંઈક નિયમ આપજો તો અમે જરૂર એને તેડવા જઈશું. એટલે પેલા હરિભક્તો કે અમે તારી દીકરી બીમાર છે તેને જોવાને માટે આવ્યા છીએ કે છે, પણ કે જો એ અમે કંઈક નિયમ આપીએ ને તારી દીકરી જો નિયમ લે ને કે તો ભગવાન એને જરૂર તેડવાને માટે આવે કે છે. તેને ધરાવીએ વ્રતમાન, વળી કંઠી તે બાંધે નિદાન, તો એના જીવનું રૂડું થાય, જાણો અક્ષર ધામમાં જાય. પેલા હરિભક્તો જોવા ગયા ને પેલા એ દીકરીનો બાપ છે એને કહે જો અમારા ભગવાન આવું અમને નિયમ આપીને ગયા છે, જો તું કરવા દેતો હોય તો તારી દીકરીને અમે વર્તમાન ધરાવીએ અને તારી દીકરીને અમે કંઠી પહેરાવીએ કે તો ભગવાન એના આત્માને તેડવાને માટે આવે, માટે તું રાજી થઈને જો અમને કરવા દે તો અમે કરીએ ભાઈ કે છે. આવે તેડવા તેને મહારાજ, થાય બાઈનું તો પૂરું કાજ. પેલાને કહે છે કે એને તેડવા માટે ભગવાન સ્વયં પોતે પધારે અને આ જે બાઈ જે છે જેનો અંત કાળ જે છે નજીક છે તો એનું રૂડું થાય, કે એનો આત્મા સદગતિને પ્રાપ્ત કરે, માટે તું એને નિયમ ધરાવવા દે અમને, એને કંઠી બાંધીએ અમે અને એને અમે કંઈક નિયમ આપીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કર. આખી જિંદગી તો એને સ્વામિનારાયણ ઓળખ્યા નથી, પણ અમે કહીએ કે તું આ ભજન કરજે ભાઈ, એટલે ભજન કરે. ત્યારે કહે હેતે ભાર મલ્લ, ધરાવો વ્રત માનયા પલ્લ. દીકરીનો બાપ આ બધા હરિભક્તોને કહે છે કે તો જલ્દી જલ્દી તમે આને કંઠી પહેરાવો અને એને વર્તમાન ધરાવો, હજુ એનો શ્વાસ ચાલે છે ત્યાં સુધી એના આત્માનું રૂડું થાય, કલ્યાણ થાય કે છે. હરિલીલા કલ્પતરુની અંદર સુકાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ એનું આ સંવાદ છે. સુકાનંદ સ્વામી લખ્યું છે કે પશ્ચિમ પાંચાળ દેશની અંદર એક જીરા કરીને ગામ છે, એ ગામની અંદર એક દેવદાસ નામના વૈશ્ય જ્ઞાતિના શ્રીહરિના ભક્ત રહેતા હતા. પશ્ચિમ પંચાળ દેશ અને ત્યાં આગળ જીરા કરીને ગામ છે, એ જીરા ગામની અંદર એક દેવદાસ કરીને
વૈશ્ય ભગવાન શ્રીહરિના અનન્ય ભક્ત રહે છે કે છે. અને તે ગામમાં તેની જ્ઞાતિનો તેનો એક મિત્ર પણ રહેતો હતો. બરાબર, એની એ ગામની અંદર એનો એક મિત્ર છે, એ પણ એ જ જ્ઞાતિનો હતો. તો એ જ ગામમાં રહેતો હતો. એક દિવસ તેની પાસે આ જે દેવદાસ, જે ભગવાન શ્રીહરિના અનન્ય ભક્ત છે, એને એક સુંદર લાકડી માંગી કે તું આ સરસ મજાની લાકડી છે તે તું મને આપ કે છે. એટલે પેલા મિત્રે પોતાના મિત્ર દેવદાસને સુંદર લાકડી આપી અને દેવદાસ તે લાકડી લઈને શ્રીહરિના દર્શન કરવાને માટે ગઢપુરની અંદર ગયા. અહીં દેવદાસે પ્રેમપૂર્વક પ્રિય એવા ધર્મનંદન ભગવાન શ્રીહરિને નમસ્કાર કર્યા અને તે લાકડી અતિ સુંદર જાણી તેણે ભગવાન શ્રીહરિને ભેટ આપી. જીરા ગામની અંદર આ બે મિત્રો છે, એક હરિભક્ત છે ભગવાન શ્રીહરિનો અને એક હરિભક્ત છે નહીં. પણ એક હરિભક્તને આ સુંદર વિચાર હરિભક્તોને જ આવે, આની પાસેથી કંઈક લઈ અને આને કંઈક આપવું. વિઠ્ઠલ કાકા હોય તમતા તમતા ફોન કરે કે અહીંયા આગળ છે કંઈક કરો તો અહીંયા આગળ ઠીક ભગવાન આગળ પહોંચી જશે તમારું, એમ કરીને પેલાની પાસે એને આપવાના હોય. પણ હવે આ ફોન કર્યો છે અને વડીલ છે અને મારા મિત્ર છે માટે કંઈક કરવું પડશે, ત્યારે લઈ જાઓ થોડા ઘણા, એમ કરીને આપે. પણ જાય છે ક્યાં? ભગવાન શ્રીહરિની સેવામાં જાય છે. એ હરિભક્ત ન હોય પણ તેમ છતાંય આવા ભક્તો દ્વારા પણ જો ભગવાનની સેવાની અંદર કંઈક પહોંચે છે તો એ સેવા આ દેવદાસ કરીને જે લાકડી લઈ ગયો એના ખાતામાં જમા નથી થતું, પણ જેને લાકડી આપી છે એના ખાતાની અંદર એ રાજીપો જાય છે. આ લાકડી લઈ અને દેવદાસ જે ભગવાન શ્રીહરિના હરિભક્ત છે એ ગઢપુર ગયા અને ત્યાં ભગવાન શ્રીહરિ સભા ભરીને બેઠા. ત્યાં આગળ મહારાજને લાકડી ભેટ આપી છે. ત્યારબાદ કેટલાક દિવસ દેવદાસ ગઢપુરમાં રહ્યા. આદર સહિત દરરોજ શ્રીહરિના દર્શન કરતો હતો. પછી ભગવાન શ્રીહરિએ તેને આજ્ઞા કરી, તેથી તે પોતાને ઘરે આવ્યો. કેટલાકને આજ્ઞા કરવી પડે કે આવો દર્શન કરવા, ઘણા વખતથી બહુ વખત થઈ ગયો, શું આટલા બધા પ્રવૃત્તિમાં વ્યસ્ત બન્યા છો? અને કેટલાકને મહારાજને એમ કહવું પડે કે તમે ઘેર જાઓ ભાઈ, કંઈક કામ કરો, તમારે કંઈક વ્યવહાર છે કે પછી તમારે અહીં મારી જોડે જ બેસવાનું છે. મહારાજ કહે છે આ કેવો સારો હરિભગત છે, મહારાજની પાસે ગયો પછી ઘેર જવાનું નામ જ ન લે. એટલે ભગવાન થાકે. પછી મહારાજ કે જાઓ તમારે ઘેર જાઓ, બહુ વખત થયો આવું કે છે, થોડું ઘણું વ્યવહારિક કામ કરી આવો પછી પાછા આવજો. એમ કેટલાકને ઢસડીને લાવવા પડે અને કેટલાકને મહારાજને ધક્કો મારીને કાઢવા પડે કે જાઓ ભાઈ હવે બહુ થયું કે છે. મહારાજને એવાય ભક્તો હતા અને આજ આપણી પાસે એવાય ભક્તો છે કે જેને આપણે આજીજી કરવી પડે. આવો ને ભાઈ, એમાં રૂડું તારું થવાનું છે, મને કંઈ મળવાનું નથી ભાઈ, પણ આપણે આજીજી કરવી પડે છે. મહારાજ આ હરિભક્તને કહેવા પીધું ઘેર જા, બહુ સમય થયો કે છે. એટલે તેથી પોતાને ઘેર આવ્યો અને પછી જે મિત્રે તેને અતિ શોભાવાળી લાકડી આપી હતી તે તેનો પરમ મિત્ર તીવ્ર રોગથી મૃત્યુવશ થયો. જેને પેલી લાકડી આપી હતી એનો મિત્ર જે હતો ને એને ભારે મંદવાડ આવ્યો અને હવે લગભગ અંત અવસ્થા જેવું થઈ ગયું કે હવે આ મૃત્યુ નજીક છે, એવો ભારે એને મંદવાડ આવ્યો કે છે. દેહનો અંત આવ્યો છે એટલે ભયંકર યમદૂત તે દેવદાસના મિત્રને લેવાને માટે આવ્યા. એના મિત્રને લેવાને માટે કોણ આવ્યું? આ ભયંકર આ બધા મિત્રો આવી ગયા. એમના આખી જિંદગી જેને કશું ભગવાનનું કર્યું નથી એને આ જ મિત્રો આવે, બીજા કોઈ ના આવે. એટલે આ બધા આવી ગયા એકી સાથે, અથવા સત્સંગની અંદર રહીને જેને ખોટું કર્યું છે એને માટે આ જ આવે છે પાછા, એને માટે બીજા નથી. આ સત્સંગમાં રહીને પણ જેને માણસ્યા બાપુ હતા, એ માણસ્યા બાપુ મહારાજ આવે ને એટલે આગળ પાછળ દોટ કરે, ફરતા ફરે, આખા ગામની અંદર ફરી મહારાજ ત્યાં આગળ 2-3 મહિના રહીને આખું ગામની અંદર સત્સંગ કરાવે. અને એ સત્સંગ સભા થાય, દરરોજ સાંજે ધુન્ય થાય, કીર્તનો થાય, ભજન કીર્તન બધું થાય, આનંદથી થાય. મહારાજ રાજી થઈ ગયા, આખું ગામ સત્સંગી થઈ ગયું. એમ કરી અને પછી મહારાજ કહે તારે હવે અમે બીજે વિચરણ કરીને પાછા આવશું. એમ કરીને ભગવાન જાય અને પછી વરસ દાડે પાછા મહારાજ નીકળે ત્યાં આગળ થઈને તાર બધાને ભેગા કરવા પડે કે અલા ભાઈ ક્યાં છો બધાને બોલાવવા પડે. મહારાજ કહે છે અમે જાતે સત્સંગ કરાવીએ છીએ, આટલો બધો સત્સંગ થાય છે અને અમારા ગયા પછી કેમ બધા ઠંડા પડી જાવ છો કે? એટલે એક જણો અંદર હતો ને તે કહે છે મહારાજ સાચું તમને કહું કે? તો કે શું? તો કે આ માણસ્યો બાપુ છે ને તમે જાઓ ને પછી એ બધાની ઉપર પાણી ફેરવે છે કે
બધાને એમ જ કહે છે કશું કરવું નથી, આ બધું કશું હોય નહીં, આ તો મહારાજ આવે એટલે ઘડીક સારું સારું કરવાનું, બાકી આમાં કશું છે નહીં કે. એટલે એમ કરીને બધાને ઠંડા પડે. નવો નવો ઠંડો જલ્દી પડે, હજુ એકદમ ગરમ હોય ને એને વાર લાગે. એ ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે, અહીં તમારે જો એ મોટો લાખમણ લોખંડનો ગોળો હોય ને અને લાલ ચોર એને તપાવ્યો હોય અને પછી એને ઠંડો કરવો હોય તો આપણે આમ ચાપકે પાણી નાખીએ તો ઠંડો થાય? તો કે એના આંખો એને ક્રેનથી ઉચકી અને મોટું સરોવર હોય એની અંદર એને નાખવો પડે કે, અને તે અઠવાડિયા 10 દિવસ સુધી એની અંદરથી આમ ભડ પાણી ઉકળતું હોય ને એમ 10 દાડે જતા એ ઠંડો પડે કે. એમ કેટલાક જલ્દી ઠંડા પડી જાય, કારણ કે બહુ સત્સંગ જીવમાં ઉતર્યો ન હોય અને એમાં તરત આવી જાય મિત્ર કે ચાલ ને ભાઈ આમાં શું મજા છે, આમ મજા છે, ચાલ જઈએ. એટલે પેલો તરત ભગવાન ભૂલે. અને આના પ્રવાહ પાછો કેવો છે, જગતનો પ્રવાહ આમ ઉતરતા ઢાળ જેવો છે, એમાં બહુ મહેનત ના પડે આપણને. ભગવાનનો માર્ગ છે કેવો છે, ચડતો ઢાળ છે, એમાં બહુ મહેનત પડે, એમાં શ્વાસ ચડી જાય આપણને. કારણ શું, આ જીવ કોઈ દિવસે માર્ગે ચાલ્યો નથી ને, એટલે બહુ અઘરો માર્ગ છે. આ બિચારો આ મિત્ર જે છે દેવદાસનો, એને કોઈ દાડ ભગવાનનું ભજન કરેલું નહીં, અને અંત અવસ્થા આવી એટલે યમના દૂત એને તેડવાની માટે આવ્યા છે. હમણાં એક પુસ્તક વાંચતો તો એમને માટે કૌંસમાં લખ્યું છે સૂર્યપુત્રો, એવું લખ્યું છે. યમદૂત હોય ને એને શું લખે, સૂર્યપુત્રો લખ્યા છે. એ નવું લાગ્યું મને, પણ લખ્યું છે શાસ્ત્રોકારે લખ્યું છે એને. આટલા દેવદાસના મિત્રને લેવાને માટે પેલા યમદૂત આવ્યા અને અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કરેલા ઘણા યમદૂતોને જોઈ અને એ બરાબર ભય પામી ગયો, બીક લાગી એને. પછી તે ક્રૂર યમદૂત દેવદાસના મિત્રને પગ અને હાથ બાંધી અને એને કૂવાની અંદર વારંવાર નાખતા હતા. એને પકડી ગયા. આ માણસ્યા બાપુને એવું થયું, એને જ્યારે મહારાજ પધારતા ઓહો આ તો અમારા ગયા પછી આ બધી કારીગરી કરે છે કે. એટલે મહારાજે પછી શું કર્યું, ત્યાં રહ્યા મહારાજે ખાલી સંકલ્પ કર્યો, એટલે ત્યાં બપોર વેળાએ 2 જમના દૂત આવ્યા. આકાશ માર્ગે આવે એ સરસ મજાનું ગાડું અને 2 પાડા જોડેલા ભયંકર વેશવાળા. અને આકાશ બપોર વેરાએ આવે, બપોર વેરા ઉનાળાનો સમય, બધા ઊંઘી આરામ કરે તાપમાં, પણ માણસ્ય બાપુ ડેલીએ બેઠેલા અને બેઠા બેઠા હુકો તાણે. અને આમાં તો જોયું ખરું એને, તેને એમ ઠીક છે કંઈક જતું છે કંઈક, પણ આવીને ઉતર્યું એમના ફરિયામાં. એટલે નવાઈ લાગી, એટલે મારા ફરિયામાં કેમ ઉતર્યું કે છે. અને પેલા ગાડું ત્યાં આગળ પાર્ક કરી અને પછી ચાલ્યા, અને ચાલતા ચાલતા એમને જ પકડ્યા. એમને પકડ્યા અને જેવા બોચીથી પકડ્યા ને તે પેલો ઉકલું બુકલું બધું પડ્યું નીચે, અને પછી એને ઉઠીને આમ પકડીને ગાડામાં નાખ્યા. અને ગાડામાં નાખીને પછી ઉપાડ્યું ગાડું ત્યાં આગળ આકાશ માર્ગે જઈને રસ્તાની અંદર પછી ખેતર આવ્યું ને જ્યાં, ત્યાં આગળ ઉતારીને પછી એટલા માર્યા. પેલો કે ભાઈ સાહેબ શું કામ મારો, મારો વાંક તો કહો, શું કામ મારો છું એટલું તો કહો કે છે. કારણ કે તું સ્વામિનારાયણનું વાંકું બોલે છે કે બધા એને ભરમાવે છે કે, એટલે આજે તને સરખો જ કરી દેવાનો છે કે. તા પેલો એક યમદૂત કે આને પતાવી દઈએ તો લઈને જ જઈએ, ને તો ફરી ધક્કો ખાવો પડશે કે, એના કરતાં આને ઉઠાવીએ અત્યારે જ કે. તા પેલો એક કહેશે કે પણ મહારાજે આજ્ઞા ના પડી છે કે ના કે છે, એને લાવવાનો નથી, એને મારવાનો છે તારે કે. એટલે પેલો માણસે બાપુને બોલ શું કરવું છે કે તારે, કે ભાઈ સાહેબ હવે ક્યારેય કશું નહીં કરું કે, મને છોડો કે છે. લુગડા બગડી ગયેલા, બિચારાને ઝાડો પેશાબ થઈ ગયેલો, અને પછી હવે ફરીથી જો અમે આવ્યા ને તો આ ફેરે કાચું મૂકીશું નહીં, માટે સમજી જજે આ વખતે કે તારે કે હવે કોઈ દાડો ભૂલ ના કરું કે. ત્યાં આગળ ગયા, ઘેર ગયા, નાહી ધોઈ અને પછી બધા એને ભેગા કરી અને કહે છે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન છે અને એનું ભજન કરો, આજ હું મરતો બેઠો છું કે છે. એટલે એમ કરી અને પરમેનન્ટ ભગવાને સત્સંગી કર્યા. એટલે આ જગતની અંદર પાછા મહારાજને છેતરવાવાળા હોય, ન હોય એવું ન બને. તે વખતે જો માણસ્ય બાપુ હતા તો અત્યારે કે ઓછા બાપુ ઓછા, અત્યારે કેટલાય છે. આજે તો તમારે કોઈ હિસાબ નહીં. અત્યારે આવા લેંઘા જબ્બાવાળા બાપુઓ છે, ભગવા વસ્ત્રોવાળા બાપુઓ છે, બધા બાપુઓ છે અત્યારે તો છેતરવાવાળા. તે દિવસ છેતરતા મહારાજ હાજર હોય જો છેતરતા હોય અને છેતરતા જો એને ડર ન લાગતો હોય તો આજ તો એમને ખબર છે કે આ મૂર્તિ ક્યાં મને મારવાની છે ને ક્યાં મને બોલવાની છે ને ક્યાં મને વઢવાની છે. એટલે આજે તો જે ઠીક લાગે તે કરો, કાંઈ વાંધો નહીં, સમય આવશે તારની વાત ત્યારે. એક સાધુને હમણાં જ કોઈ વાત કરતા હતા, એ પૂછ્યું કે આ બધું તમે સંત થયા છો, આટલી બધી મિલકતો ના બધું તમે કરો છો તો શું કરશો? તો કે અમે જવાન થશે ને તારે વિલ કરી દઈશું કે લક્ષ્મીનારાયણ દેવના નામનું. તો અત્યારે કરી દે ને ભાઈ, અત્યારે શું વાંધો છે તને? તને અત્યારે શું વાંધો છે કરવામાં? ક્યારે જવાનું તારે નક્કી છે?
તાકે જ્યારે જવાન થશે ને તારે કે વ્હીલ કરી આપીશું કે અરે ભાઈ તારે આ વ્હીલ કોને કરવાનું હોય? વ્હીલ તો ગ્રસ્તાશ્રમીને કરવાનું હોય. સ્વામી ગુણાતીતાનંદ જે લખ્યું છે કે સાધુને મહારાજે પ્રકૃતિ પુરુષ પ્રકૃતિનું જે કાર્ય છે એમાં કોઈ જગ્યાએ સાધુનો ભાગ રાખ્યો નથી. પ્રકૃતિનું કાર્ય એટલે આ જે દેખાય છે જગત માત્ર જે દેખાય છે એમાં મહારાજે પોતાના સાધુનો કોઈ જગ્યાએ ભાગ રાખ્યો જ નથી. એને એટલું છે તારે 2 વખતનું જમવાનું અને તને વસ્ત્ર મળે છે એમાં તારે રહેવાનું, ભગવાનનું ભજન કરવાનું અને બીજાને તારે આ સત્સંગ કરાવીને અનંત જીવાત્માઓને તારે આ ભગવાનની અંદર જોડવાના આ કાર્ય સાધુનું છે, બીજું કોઈ કાર્ય સંતનું છે જ નહીં. એને માટે મહારાજ ભગવાન શ્રી હરિએ આચાર્ય મહારાજના ધર્મની અંદર એ વાત લખી નાખી છે કે આ બધી પ્રવૃત્તિ એમને કરવાની છે. જેને પ્રવૃત્તિ કરવાની સોંપી છે એને પ્રવૃત્તિ કરવા દો. તમને જે પ્રવૃત્તિ સોંપી છે અનંત જીવાત્માઓને તમારે ભગવાનનું જ્ઞાન આપીને ભગવાનના ચરણારવિંદમાં જોડવાના એ તમારું કાર્ય છે. બીજું કાર્ય તમારું છે જ નહીં. અને જેટલું તમે કરશો ને એટલું બહુ ભોગવવું પડે. અજ્ઞાની હોય ને એ તો કદાચ બિચારાને ભગવાન શ્રી ક્યાંને બિચારો ભૂલથી એને અપરાધ કરી નાખ્યો છે તો એને માફી કરે, પણ આ તો બિલકુલ આમ જાણીતા છે, પોતાને જ્ઞાની છે, શાસ્ત્રોની વાત ખબર છે, મારો ઈષ્ટદેવ મને શું કહીને ગયો છે તે એને ખબર છે, અને તેમ છતાં એનાથી માર્ગે ચલાતું નથી. આ કેટલી મોટી કઠણાઈ છે. પણ તે વખતે જે મહારાજના વખતની અંદર જેમાં માણસ્યા બાપુ એમ અત્યારે કેટલાય માણસ્યા બાપુ છે, નથી એવું નથી. કારણ કે મહારાજ હોય ત્યારે જો હોય તો પછી અત્યારે તો હોય જ. અને યમદૂત અને તેડવાને માટે આવ્યા. આ દેવદાસનો મિત્ર છે ને તેડવાને માટે આવ્યા. તેડી અને એને લઈ ગયા. ત્યાં આગળ કૂવો છે, કૂવામાં હાથ પગ બાંધીને એને કૂવાની અંદર લટકાવ્યો અને અંદર ઝબકો રહે. ગુંગળા એટલે વળી પાછો બહાર કાઢે એમ કરીને એને શિક્ષા કરી રહ્યા છે. તે દુઃખના નિવારણ કરવાને માટે તે દેવીઓ તથા દેવોને સંભાળવા લાગ્યો, પરંતુ તેની રક્ષા કરવાને માટે દેવીઓ તથા દેવતાઓ કોઈ આવ્યા નહીં. હે રાજન, યમદૂતોએ તેને અત્યંત પીડા કરી, તેથી જેના મનમાં અત્યંત દુઃખ થયું છે એવો તે દેવદાસનો મિત્ર ભયથી કાંપતો કાંપતો પોતાના હૃદયમાં ચિંતન કરવા લાગ્યો. યમદૂત અને તેનો અત્યંત ત્રાસ, એનાથી મનમાં અત્યંત દુઃખ થયો છે એવો આ દેવદાસનો જે મિત્ર એ ભયંકર આ કાંપવા લાગ્યો અને પોતાના હૃદયમાં ચિંતન કરવા લાગ્યો. શું ચિંતન કરે છે? મારો મિત્ર દેવદાસ નિરંતર જે સ્વામિનારાયણને ભજે છે તેમજ જેમને લાખો મનુષ્યો ભજે છે તે સ્વામિનારાયણ જો ભગવાન હોય તો હે સ્વામિનારાયણ, આ વિપત્તિ રૂપી સમુદ્રમાં ડૂબેલા મારું આપ તત્કાળ નિર્દય યમદૂતોના ત્રાસમાંથી મારી રક્ષા કરો કે છે. આ ચિંતન કર્યું એને. પહેલાં બધા એને સંભાળી થાક્યો, કારણ કે એને મહારાજનો સત્સંગ હતો નહીં, એટલે બીજા દેવ દેવીઓનો જે કંઈ ઉપાસક હતો એ બધા એને યાદ કરી ચૂક્યો, પણ એમાંથી કોઈ સહાય કરી નહીં. ત્યારે અંતે એને એનો મિત્ર આ જે દેવદાસ હતા ને એને વાત કરેલી કે સ્વામિનારાયણ ભગવાન છે અને એ ભગવાનને લાખો ભક્તો એનું ભજન કરે છે કે. ત્યારે આજે એને મનમાં એમ થયું લાવને આટલા બધા દાવ નાખ્યા, એક દાવ નાખીએ જોઈએ તો ખરા શું થાય છે, એમ કરી અને એને મનની અંદર સંકલ્પ કર્યો કે હે સ્વામિનારાયણ, તમે જો ભગવાન હો ને તો મને આ યમદૂતની વિપત્તિ રૂપી જે સમુદ્ર એમાંથી મારી રક્ષા કરો કે છે. દેવદાસના મિત્રે આ પ્રમાણે શ્રીહરિને સંભાળ્યા કે તરત જ શ્રીહરિ તેની સોટી હાથમાં ધારણ કરી દેવદાસની સાથે તત્કાળ તેના મિત્રની સમીપે આવ્યા. લાકડી આપી હતી, કોને આપી હતી? એના મિત્ર દેવદાસને આપી હતી. અને દેવદાસ પણ જુઓ, એને પોતે ધાર્યું હોત તો વાપરવા રાખી શક્યો હોત, પણ એને એમ થયું કે ના ના, કંઈક ભગવાનને અર્પણ કરું તો જીવનું સારું થાય, એમ સમજીને એને ગઢડાની અંદર ભગવાન શ્રીહરિની લાકડી ભેટ આપી હતી. અત્યારે એને યાદ કર્યા ભગવાન શ્રીહરિને તો તરત જ એ ત્યાંથી મહારાજ તરત પધારીને પેલી લાકડી લઈને આવ્યા. એટલે પેલાને ખબર પડે કે આ તો મારી લાકડી છે. અને સાથે કોને લઈ આવ્યા? એના મિત્ર દેવદાસને લઈને ભગવાન શ્રીહરિ ત્યાં આગળ આવ્યા છે. જો તે યમદૂતોના દૂરથી શ્રીહરિને જોઈને ભયથી આકુળ થયા
દેવદાસના મિત્રે આ પ્રમાણે ભગવાન શ્રીહરિને સંભાળ્યા કે તરત જ ભગવાન શ્રીહરિ તેની સોટી હાથમાં લઈ દેવદાસની સાથે તેના મિત્રની સમીપે પધાર્યા. યમદૂત દૂરથી શ્રીહરિને જોઈ આકુળ થયા અને તેનો તે કૂવાની સમીપે ત્યાગ કરી તત્કાળ ત્યાંથી નાસી ગયા. જે કૂવા ઉપર પેલાને ઊંધો લટકાવ્યો હતો ને હાથ પગ બાંધીને અહીંયા આગળ મૂકીને મહારાજને જોયા એટલે યમદૂત ત્યાંથી દૂર નીકળી ગયા કે અહીંયા આગળ હવે આપણું કામ છે નહીં, કારણ કે તો ભગવાન સ્વયં પધારે. એટલા માટે મહારાજ બોલ્યા છે અમારો આશ્રિત જે છે ને અમારો ભક્ત જે છે ને એને કોઈ દિવસે ક્યારેય જમદૂતનું તીડું જ ન હોય કે. પણ આ સ્વામિનારાયણ ભગવાન છે ને એ પૂરબિયા બ્રાહ્મણ, અને પૂરબિયા બ્રાહ્મણ એનો એક શબ્દ તમને મને એવો ગૂંચવે ને કે આપણને ખબર ન પડે કે ક્યાં લઈ જાય છે આ વાતને. મહારાજ કે મારું ભજન કરનારને કોઈ દિવસ યમનું તીડું ના હોય કે. તો પછી આ બધા સત્સંગની અંદર રહીને ખોટું કરી રહ્યા છે એને કોનું તીડું આવે ત્યારે? એને કે ધામ મળે? ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, ભગવાનની ઉપાસનાનું ખંડન કરતા હોય, ધર્મકુળનો દ્રોહ કરતા હોય, આચાર્ય મહારાજનો દ્રોહ કરતા હોય, એની આજ્ઞાનું પાલન ન કરતા હોય, સ્ત્રી અને ધનનો ત્યાગ કરવાનો એના બદલે બધાઈની અંદર રમતા હોય, તો આ બધાઈને એના માટે કે ભગવાન એને તેડવાને માટે ના આવે. ભગવાન કહે છે અમારું ભજન કરે ને યમદૂતનું તેડું જ ન હોય કે, જમનું તેડું ન હોય કે. પણ એને કોનું તેડું હોય ખબર છે? એને સીધો ભૂત યોનિની અંદર નાખે. જમનું તેડું હોય ને તો સારું કોઈ છોડાવનારો મળે, પણ એને તો સીધો પેલી એના શરીરમાં ભૂત યોનિની અંદર નાખી દે ને કે એને પછી કોઈ ઉપાય જ ન હોય એનો. ખબર છે ને, જો ડભાણનો યજ્ઞ થયો ત્યારે બાપુરામને ભગવાન શ્રીહરિનો યજ્ઞ કર્યો, એમાંથી એને પૈસા ચોર્યા. ભગવાનનો ભક્ત હતો. મહારાજનું આશે ભગવાને કેટલો વિશ્વાસ હશે ત્યારે એને એકાઉન્ટ સોંપ્યું કે જો આ યજ્ઞ થાય છે ને એનો હિસાબ તારે રાખવાનો ભાઈ. હા મહારાજ જરૂર રાખીશ કે. અને એ હિસાબની અંદર ગોટાળો કર્યો અને એમાંથી જે પૈસા ખાધા અને ભગવાન શ્રી હરિએ ફરી લેવાને માટે તો આવે, દેખાય ખરા તમને, પણ પછી સીધા તમને લઈને ઉચકીને જ્યાં આગળ જે શરીરમાં નાખો ને ત્યાં આગળ તમને નાખી દે. એવા ભૂત યોનિમાં નાખ્યા. બહુ હેરાન થયા, બહુ હેરાન થયા. કારણ શું છે કે ભૂત યોનિની અંદર એને સ્વામીએ લખ્યું છે ખાવું વિષ્ટા અને પીવી પેશાબ લઘુ. આ જ હોય એટલે બહુ ત્રાસ છે એ શરીરની અંદર. એવા શરીરમાં નાખી દે. એટલા બધા જેટલા અત્યારે નિર્ભય થકા આ બધું જે કરી રહ્યા છે એને બધી એને તૈયારીઓ રાખવાની છે કે ચિંતા ન કરતા. આમાં કેવું થાય કે આગળ જેને અપરાધો કર્યા હોય એ શરીરને પામ્યા હોય, એમાંથી કંઈક સારું કંઈક સુકૃત થાય, કોઈક સાધુ સંત, કોઈ ભગવાનના ભક્તો હોય અને એની સેવાની અંદર કંઈક એનું કંઈક કામ લાગી જાય, અથવા કોઈ સંત જતા હોય, કોઈ ભગવાનના ઉત્તમ ભક્ત જતા હોય ને એના ઉપર થઈને એનો સ્પર્શવાળો પવન કેવું તેવું કંઈક એને અડી જાય ને તો એનો સંસ્કાર બંધાવ હોય. એમાંથી છૂટ્યો હોય તો પછી બીજો જોઈએ ને તાત્કાલિક ગ્રાહક, એ ગ્રાહક તૈયાર રાખે. અને એટલા માટે તરત પેલો નીકળે. હિમાલયને શું થયું? મહારાજ વનવિચરણ કરતાં કરતાં જ્યારે નીકળ્યા ને હિમાલયની અંદર પધાર્યા ત્યારે હિમાલયમાં ભૂલા પડ્યા. તો બતાવવાને માટે બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા કે તમે ભૂલા પડ્યા છે ને, તમારે જવું છે એ રસ્તો આ બાજુ નથી, આ રસ્તો છે, જાઓ કે. પછી થોડી વાર ગયા પછી આમ ઉભા રહ્યા હાથ જોડીને. એટલે એને એમ કે મહારાજ મને કંઈ પ્રસાદી આપે એ તો મારું કંઈક સારું થાય અને હું શરીરમાંથી છૂટું. પહાડનો દેવ હોય, પહાડનો, એમાંથી છૂટું. એટલા માટે આમ ત્યાં આગળ ઊભો રહ્યો છે. ગળગળો થઈ ગયો. પણ મહારાજ એમ કહે છે હમણાં નહીં. અમે જ્યારે ગઢપુરની અંદર જ્યારે ગઢડાની અંદર જ્યારે અમે ધર્મધુરાને ધારણ કરીએ ને ત્યારે ત્યાં આવજો અને તે વખતે તમારું કાર્ય કરી દઈશું કે. કારણ શું તે વખતે ન કર્યું? શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે તત્કાળ જો કરી નાખે ને તો શું થાય? આ બધી આની ઉપર રહેલી કેટલી વનસ્પતિ, કેટલા ઝાડવા છે ને બધા સુકાઈ જાય. એટલા માટે તે વખતે મહારાજે ન કર્યું. એના ત્યાં આગળ ગયા બાદ મહારાજ ગઢપુર પધાર્યા. મહારાજે ધર્મધુરા ધારણ કરીને ત્યારબાદ એ ત્યાં આગળ બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા અને મહારાજની ખૂબ સેવા કરી. ત્યારબાદ એવો તૈયાર થયો હોય ને પાછો કોક ને લાલા પાર્ષદ જેવા તૈયાર હોય ને તે વખતે ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કરી અને જે તૈયાર થયેલા આ બધાને એની જરૂર હતી. એટલે તૈયાર હોય ને પાછું મોકલે ને પેલાને મુક્ત કરે. જા તારે હવે તું બદ્રિકાશ્રમમાં મોકલે. પાછા એમને નહીં. સીધા ધામમાં તો ભગવાન કોઈને લઈ જતા નથી. રહેવાય તમારાથી? આવીને આવી પ્રકૃતિ હોય તો રહેવાય?
ભાનુ ભગત કહેતા એમ કે આવા નાવા લઈ જજો તો કે આ બધા જંકિયાર્ડ ત્યાં ઉપર ભેગો કરવો છે કે છે આ બધી જંકિયાર્ડમાં ગાડીઓ ગયેલી તો ગાડીઓ ઉપર આવવા દો તો બધા આ બધો કાટભાર અને ભંગાર બધો તેઓ લઈ જઈને શું કરવાનો ત્યાં આગળ. એટલે મહારાજ ત્યાં આગળ કોઈને એવા રાખતા જ નથી. લઈ જાય છે, ધામમાં લઈ જાય છે. જુઓ, ધામમાં તેડી જાય તમને. પણ ધામમાં ગયા પછી ત્યાં આગળ પણ મહારાજનો જે પ્રાદુર્ભાવ જે બ્રહ્માંડની અંદર હોય છે ત્યાં એને સીધો ત્યાં આગળ પહોંચાડી દે છે. એને લઈ જાય છે, અક્ષરધામમાં તેડી જાય છે. પણ એ ધામમાં રહી ન શકે. આ પ્રકૃતિ જ તમને મારે રહેવા જ ન દે. અને એટલા માટે એને ટાળવી જ પડે. અને એટલા માટે ભગવાન શ્રી હરિ શું કરતા, આ બધા એને સૌથી પહેલા બદ્રિકાશ્રમમાં મોકલે. બદ્રિકાશ્રમની અંદર એક જ બોર ખાવાનું અને 6 મહિના સુધી તપ કરવાનું. બોલો ચાલે? આપણે 4 વાર ખાવા જોઈએ છે અને એક બોર ફેર 6 મહિના કાઢવાના, કેવી હાલત થાય. પણ એ બધામાંથી જો બચવું હોય ને તો સીધા ચાલવું. કોઈ મગજમારીમાં માથાકૂટમાં પડવા જેવું છે નહીં. અને ખોટાની અંદર તો કોઈ દિવસ આમ આપણો આમ પડછાયો ન પડવો જોઈએ. ત્યાં આગળ કરતો હોય એને કહી દેવું અને છતાંય ન માને તો રાજી રહેજે ભાઈ, તું તારે રસ્તે ને હું મારે રસ્તે. પણ એની અંદર આપણાથી પાર્ટિસિપેટ ન થવાય, નહીં તો બહુ આપણું કાર્ય બગડી જાય, વિઘ્ન આવે એની અંદર. આને બિચારાને બધાને યાદ કર્યા પણ છેવટે કોઈ આવ્યું નહીં, એટલે એને ભગવાન શ્રી હરિને યાદ કર્યા છે. તો મહારાજ તરત પોતાના જે દેવદાસ છે એ દેવદાસની સાથે લઈ અને પેલી લાકડી લઈને પધાર્યા. અને યમદૂતો દૂરથી ભગવાન શ્રીહરિને જોઈ ભયથી આકુળ થયા અને તેનો તે કૂવાની સમીપે ત્યાગ કરી તત્કાળ નાસી ગયા. પેલા ભગતને ત્યાં પેલાને દેવદાસનો મિત્ર એને ત્યાં રાખી અને યમદૂત ત્યાંથી નીકળી ગયા. ભગવાન શ્રીહરિની પ્રેરણાથી તેના મિત્ર દેવદાસે પોતાના મિત્રને બંને હાથ બંને પગના બંધનોથી છોડ્યો. આવી રીતે અવતારી તે સહજાનંદ શ્રીહરિ યમદૂતોના ત્રાસથી તેનું રક્ષણ કરી દેવદાસ ભક્તની સાથે ત્યાંથી તિરોધાન થયા. મહારાજ ત્યાં આગળ દિવ્ય સ્વરૂપે ત્યાં આગળ પધાર્યા અને દિવ્ય સ્વરૂપે પોતે આવ્યા. એટલું જ નહીં પણ પેલાને એના મિત્રને સાથે લઈને આવ્યા. આ તમને બતાવે છે કે એક જગતનો જીવ હોય, જે અત્યારે અહીંયા આગળ આ ભારમલ કરીને છે એની દીકરી જ્યારે બીમાર પડી છે અને એ દીકરી બીમાર પડી છે અને જોવાને માટે સત્સંગી ગયા છે, તો એ સત્સંગીના પ્રતાપે કરી અને પેલી દીકરીનું રૂડું કેમ કરીને થાય. એટલે કહે છે કે આને અમે નિયમ આપીએ અને કંઠી બાંધીએ, તને વાંધો ના હોય. ત્યારે પેલો કે બાંધો ભાઈ કે છે. તેના જીવનું તે રૂડું થાય, મોક્ષ માર્ગે બાઈ એ જાય. પછી સતસંગી એ તે હવાર ધરાવ્યા નિયમ નિરધાર. એના પિતાશ્રીએ એ ભારમલ જે છે એને રજા આપી. એટલે આ દીકરીના હરિભક્તો જે ગયા એને વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી અને પછી ત્યાં આગળ ભગવાન શ્રીહરિનું ભજન કરવા લઈ ગયા. બાંધી કંઠી કંઠ માહી જ્યારે ઉઠી બાઈ પથારીથી ત્યારે લાગી પાય જોડી બેઉ હાથ વળી નમાવ્યું પોતાનું માથ. જેવી પેલા એ કંઠી ગળાની અંદર બાંધીને એની સાથે આ મંદવાડની અંદર જે એની ભારમલની દીકરી હતી તરત બેઠી થઈ અને બધાને બે હાથ જોડી માથું નમાવી અને બધાને એ પગે લાગી છે. ત્યારે સતસંગી હતા જે પૂછવા લાગ્યા બાઈને તે તમે પગે લાગ્યા કેને બાઈ. ત્યારે બોલી એ હે તમાઈ. પેલી બાઈને જ્યારે કંઠી બાંધી છે અને કંઠી બાંધી અને પેલા હરિભક્તો ત્યાં બેઠા એટલે બાઈ ઊભા થયા. ઊભા થઈને તરત આમ હાથ જોડ્યા, મસ્તક નમાવી અને પગે લાગ્યા.
પગે લાગે એટલે પેલા બધા બેઠા છે, સગા સંબંધી બધા બેઠા છે, કારણ કે અંત અવસ્થા છે. એટલે પેલીને પૂછે છે કે ભાઈ આ તું કોને પગે લાગે છે, કે અહીંયા આગળ તું કોને પગે લાગે છે? ત્યારે પેલી બાઈને અતિશય આનંદ થયો છે. જો અતિશય અંત વેળાની કઠણ સમયની અંદર અતિશય વેદના જ્યારે હોય, પણ જ્યારે એ જીવને જ્યારે ભગવાન શ્રીનું દર્શન થાય છે ને, ત્યારે કોઈ વેદના રહેતી નથી. જગત કદાચ એને જુએ કે આને બહુ ભારે વેદના છે, પરંતુ એને પોતાને કશું વેદના ન હોય, કારણ એ આત્મા ભગવાન શ્રીહરિનું જે દર્શન થાય એના આનંદની અંદર એ એટલો લુપ્ત બને છે કે એને આ શરીરનું જે પંચભૌતિક જે શરીર છે એનું જે દુઃખ છે એ દુઃખ એને જરાય લાગતું જ નથી, એનો અનુભવ એને થતો નથી. એટલે આ દીકરી કહે છે કે સ્વામિનારાયણ ભગવાન આજ પ્રગટ છે તે મહાન, તેને પગે લાગી હું અત્યારે, આવ્યું સુખ મુજને તો ભારે. પેલી દીકરી એમ કહે છે કે આ જે ભગવાન સ્વામિનારાયણ જે કહે છે ને, એ સ્વામિનારાયણ ભગવાનના મને દર્શન થયા અને હું એને પગે લાગી, અને એનું દર્શન થતાં અને એને વંદન કરતાં પગે લાગતા મને બહુ જ આનંદ થયો કે છે, મને અતિશય ભગવાનની મૂર્તિમાં અતિશય હેત થયું છે કે છે. આમાં છે આપણે જોયું નથી ને એટલે આપણને આ તકલીફ છે. જો એક જ વખત તમને મને જનાગર કામ સમાધિ જેવું કંઈક કરાવી દે અને જો ધામની અંદર લઈ અને એક ઘડીક જો મૂર્તિના દર્શન કરાવી દે ને, તો અહીં આવ્યા પછી એ કશે એમ જોડાય નહીં ભાઈ. એવો આનંદ છે, પણ કોણ જાણે કેમ આ ભગવાન આ માયાની અંદર તમને મને રાખી અને કહે છે કે ના તું ચોખ્ખો થા, તું ચોખ્ખો થા, પણ તમને ખબર છે આ જીવનું ગજુ નથી ચોખ્ખા થવાનું. પણ તોય સ્વામીએ લખ્યું છે, ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે મહારાજ જો સમાધિ કરાવે અને જેને સમાધિ કરાવે છે એ સમાધિની અંદર એ જઈને ખાલી એક ક્ષણ, એક ઘડી જ ખાલી એક સેકન્ડ હોય ને, એક ક્ષણનો પણ તમે જો ને કે 100મો કે 1000મો ભાગ જેટલો પણ જો એવો ત્યાં આગળ આમ રહીએ અને પછી તરત એ શરીરની અંદર જો આવી જાય ને, તોય પણ એને એમ થાય કે ઓહો કરોડો કરોડો કલ્પથી આ ભગવાન શ્રીહરિના ધામમાંની મૂર્તિમાં બેઠો છું અને એનો આનંદ લઈ રહ્યો છું. એવો આનંદ અને સુખ છે ત્યાં આગળ. પણ હવે આપણને બતાવે તો એમાંથી આ બધામાંથી આપણે છૂટીએ એમ, પણ હવે બતાવતા છે નહીં. આ બધું શીખવાડે છે કે આ શીખતું આ શીખતું. એટલે આપણા માટે સમય અઘરો છે, પણ મહારાજ કહે છે કે અમે દયાળુ બહુ છીએ, તમે જરાક ગતિ કરશો ને, તમે એક ડગલું ચાલો એટલે હું સામે 10 ડગલા તમારી આગળ આવું છું કે છે. બાકી મહારાજ ત્યાં આગળ બેઠા હોય ને આપણે ડગલે ડગલે ચાલીએ, પણ ભગવાન કે તું એક ડગલું ચાલ, હું ત્યાંથી 10 ખસું છું, તો કેટલું અંતર આપણું ઓછું થાય. 1/10 ભાગની અંદર મહારાજ આપણી નજીકમાં આવીને ઊભા રહી જાય. તો એવા ભગવાન દયાળુ છે. અને પેલી દીકરી કહે છે કે મને તો ભગવાન શ્રી હરિના અપાર આનંદ અને દર્શન થયા છે કે છે. કંઠી બંધાવી નિયમ ધરાવ્યા, ભલે સતસંગી તમે જે આવ્યા, તેથી થયું મારું પૂરું કામ, હું તો ઠરીને બેઠી છું ઠામ. વિચાર કરીએ, જગતનો જીવ છે, આને કે મહારાજનો કોઈ ભક્ત નથી, આ જગતનો જીવ છે, પણ એને અંત વેળાએ કોણ આવ્યું છે? મહારાજના ભક્તો ત્યાંની પાસે આવ્યા છે અને ભગવાન શ્રીહરિએ તેને કંઠી બાંધી છે અને એને નિયમ ધરાવી અને ત્યાં આગળ જરીક વારની અંદર મહારાજ એને દર્શન આપે. એની સાથે શું કહે છે? મને તો બહુ જ આનંદ છે અને હવે તો હું બિલકુલ ઠરી ઠામ થઈને આગળ બેઠી છું. કેમ શું કે આપણે 8 દ્વારિકા કરીને આપણે બેસી ગયા, અહીં દ્વારિકા છે, આ ભગવાન આવી ગયા, હવે હું તો અહીં આગળ જ બેઠી છું કે છે. એમ આ દીકરીને અતિશય આનંદ થયો અને એ પોતાનો આનંદ પોતાના સગા વાલા પેલા હરિભક્તો બેઠા છે એની આગળ એ પોતે વાતો કરી રહી છે. મહારાજ પોતાનો પ્રતાપ પોતાના હરિભક્તો દ્વારા પ્રગટ કરે છે. ભગવાન શ્રીહરિ પોતાનો પ્રતાપ પોતાના સંતો દ્વારા પ્રગટ કરે છે. મોટા મોટા સંતો તમે જો વ્યાપકાનંદ સ્વામી કેવા મહાન સાધુ, આ સત્સંગની સૌથી પહેલી જેને દીક્ષા ભગવાન શ્રીહરિ આપી, પણ તમે જુઓ તો કેવા અદભુત કાર્યો કર્યા છે. કેટલું સામર્થ્ય ભગવાન શ્રીહરિ આપી. જે ભગવાન કરી શકે એ કાર્ય એ પોતાના સાધુની પાસે કરાવતા.
પેલા દરબારનું ઘોડું મરી ગયેલું એને જીવતું એને કરાયું. બિહાર બંગાળની અંદર પેલો કોઈ રાજા હતો અને એના કોઈ દિવાન હતો, શેઠ હતો, હિન્દુ હતો, અને એને બિચારાને કંઈક વાંક ગુનાની અંદર કરોડ રૂપિયા દંડ અડાડી દીધો. પેલા ન થાય દંડ ન ભરું ને તો તારી મિલકત બધી જપ્ત કરી લો, પછી તને મુસલમાન ધર્મ તારે સ્વીકારવાનો કે છે. ત્યાં ભરતા ભરતા વ્યાપકાનંદ મુનિ પહોંચ્યા અને પેલાને તરત આશીર્વાદ આપે, સ્વામિનારાયણનું ભજન કર, જા ભગવાન તારું કાર્ય કરશે. એટલે એને એકેય દિવસ સ્વામિનારાયણનું ભજન નથી કર્યું, સ્વામિનારાયણ ઓળખતો નથી. પણ ભગવાન શ્રીહરિ પોતાના આવા સંતો દ્વારા પોતાનો અદ્ભુત ઐશ્વર્ય અને પ્રતાપને દિન પ્રતિદિન પ્રગટ કર્યા કરે. વ્યાપકાનંદ સંત દ્વારા, વ્યાપકાનંદ મુનિ દ્વારા એ શેઠ જે હતો એના 1 કરોડ રૂપિયાનો દંડ એ જમાનાની આજથી 250 વર્ષ પહેલાં મહારાજ નગર શેઠનું રૂપ ધારણ કરી અને 1 કરોડ રૂપિયાની થેલીઓ લઈને, મોટો મેડિકાર લઈને, ગાડા ભરી અને એના પેલા મુનિમ બધા હોય ને, અને કેમ કોઈ કરોડપતિ શેઠિયો આવે એમ આવીને પેલા મુસલમાન રાજાને કહે, ચાલ ગણી લે તારા પૈસા અને ચિઠ્ઠી લખી દે. તરત કાગળ લીધો અને તરત જઈને પેલા શેઠને આપી દીધું, જાઓ તમારું કામ પૂરું થઈ ગયું. તાકે તમે કોણ? તાકે તું એનું ભજન કરે છે ને? કે સ્વામિનારાયણ. તો કે હા, અમે પોતે. કે તું મારું ભજન કરે અને તને દુઃખ હોય તો મારે આવવું પડે ને ભાઈ. કે કોના દ્વારા કાર્ય કર્યું? ભગવાન પોતાના ઉત્તમ ભક્તો દ્વારા એ કાર્ય કરે, ભગવાન પોતાના ઉત્તમ સંતો દ્વારા એ કાર્ય કરે. આ વાત અત્યારના આધુનિક સાધુ દ્વારા કશું કામ ન થાય. એ ખાલી પ્રપંચ કરી શકે તમને મને, આનું આમ થયું, આનું આમ થયું, યુટ્યુબ ઉપર મૂક્યા કરે એટલે બિચારા ભોળા જીવ વાંચીને ત્યાં આગળ ડોટાડોટ કરે. બાકી કશું હોય કશું જ નહીં. હોતું હોય તમને લાગે એવું કે જે ભગવાનની આજ્ઞામાં ન હોય, જેને ભગવાનની શિક્ષાપત્રીની ચિંતા નથી, મહારાજનું વચનામૃતની જેને ચિંતા નથી, સત્સંગી જીવનની ચિંતા નથી એને આજ્ઞાની કોઈ ચિંતા નથી, 2 દેશ 2 ગાદીમાં રહેવાની ચિંતા, અને રહ્યા હોય ને તોય પાછા પોતાની સંસ્થાઓને પોતાના મઠ તો પાછા ચાલતા જ હોય. હવે આમાં રહી અને એમ કે ભગવાન અમારી પર રાજી, ભગવાનની ઉપર રાજી, તો મને તો એમ થાય કે શિક્ષાપત્રી મહારાજે દર્શન દઈને પ્રગટ થઈને બધું આમ પાછું ખેંચી લેવું જોઈએ. મારો કાયદો હું બધો પાછો ખેંચી લઉં છું અને મુક્ત મેદાન તમને આપું છું, તો આ જે ભજન કરવું એ કરજો, ચિંતા ના કરતા. આટલો બધો દાખલો કરવાનો ભગવાનને? 2 દેશ બનાવવા પડે, 2 ગાદીઓ કરવી પડે, 2 આચાર્યો કરવા પડે, શિક્ષાપત્રી લખવી પડે, વચનામૃતો લખવા પડે, સંતો કરવા પડે, દીક્ષાઓ આપવી પડે, આ બધું કરવાનું. અને તોય તમારે જો કશું કરવાનું જ ના, અને તોય પાછા જો તમારી પર ભગવાન રાજી હોય, હું આજ્ઞામાં રહ્યો છું, મહારાજ મારી પર રાજી છે, તમે આજ્ઞાની બહાર નીકળ્યા તોય મહારાજ તમારી પર રાજી છે, તો મારામાં તમારામાં કશો ફરક રહ્યો છે નહીં. હું આજ્ઞા પાડું તોય વાંધો નથી, ન પાડું તોય વાંધો નથી. અને પાછા બહાર નીકળીને પાછા તમે એ જ આજ્ઞાની વાતો કરો, આજ્ઞાનું પાલન કરો. મહારાજે જો શિક્ષાપત્રીમાં શું લખ્યું છે એમ મને તો ખબર છે, હું તો 80 વર્ષથી વાંચું છું ભાઈ, 60 વર્ષથી વાંચું છું, મને બધી ખબર છે. તું વાંચ, તારે જરૂર છે. મેં તો વાંચી એટલા માટે હું બેઠો છું, જ્યાં મારે બેસવાનું, જ્યાં મને આજ્ઞા કરી ત્યાં બેઠો છું. હવે તમારે વાંચવાની જરૂર છે, કારણ કે તમે ત્યાં નથી બેઠા. અને તોય જો બધાનું હરખું જ કલ્યાણ થાય ને, તો હું નથી માનતો કે મહારાજનો એવો ન્યાય કોઈ દિવસ ના હોઈ શકે. માટે ભગવાન પોતાના ઉત્તમ ભક્તો દ્વારા અદ્ભુત ચરિત્રો કરે છે. મહારાજના વખતની અંદર પણ આપણે જોઈએ તો કેવા ભગવાનના ઉત્તમ ભક્તો દ્વારા એ ચરિત્રો કરતા. સુરા ખાચર જેવો સુરો ખાચર હોય, અલૈયા ખાચર દ્વારા તમે જો કેટલાયને ભગવાન શ્રી હરિએ કંઠીઓ પહેરાવી. સત્સંગ કોણ કરાવતા? અલૈયો ખાચર કરાવતા. પોતાના ખેતરની અંદર મજૂરી કરવા આવે એને ત્યાં આગળ બેસાડી રાખે અને મહારાજના મહિમાની વાતો કરે. પેલા કે બાપુ કામ તો કરવા દો, આ કામ તો ચડેલું રહેશે, આ કામ કોણ કરશે? કે કાલે તારે જ કરવાનું છે, અત્યારે હું કહું તે સાંભળ. કે એમ કરીને એને બેસાડી રાખતા, પૈસા આપતા આખો દિવસ. પણ ભગવાનની વાતો કરી અને જ્યારે એને સત્સંગ થાય ને આલા લઈને પછી મહારાજની જોડે જઈને કંઠીઓ પહેરાવતા. મહારાજ પોતાના ઉત્તમ ભક્તો દ્વારા આ કાર્યો કર્યા, પોતાના હવાલા સાધુઓ દ્વારા. પણ એ સંત કેવા હોય? આવા મહાન સાધુ વ્યાપકાનંદ મુનિ જેવા હોય, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એના જેવા સાધુ પુરુષ હોય, એ દ્વારા ભગવાન શ્રી કલ્યાણ કર્યા. મુક્તાનંદ સ્વામી દ્વારા એક રજપૂતની એક દીકરી હતી અને એનું સિંધ દેશની અંદર એનું લગ્ન થયેલું મુસલમાનની સાથે. પતિ મરી ગયો અને ત્યાંથી એ કાઢી મૂકી અને પિયરમાં આવીને રહેતી હતી. તો ભાભી એને મેણા મારે, નક્કી કર્યું કે આજ મરી જવું છે, બસ ઝેર પીને મરી જવું છે, એમ નક્કી કરી નાખ્યું એને. પણ એની બેનપણી આવી કે એની મિત્ર હતી, એને કહે છે કે તૈયારી કરી, આમ પીવા જતી હતી, અફીણ તૈયાર કર્યું હતું, એક ગટગટાયું જેવું વાડકો ભરીને એટલે પાર આવે કે છે.
પણ પેલી એની મિત્ર બહેન, એની બહેનપણી આવીને કહે કે મહારાજ સ્વામિનારાયણનું મંદિર છે ને ત્યાં બહુ મોટા સાધુ આવ્યા છે કે માટે ચાલ કે તારે વરી આને વરી મહારાજ શું એને બુદ્ધિ ઉજાડી ભગવાને, એટલે એને કહ્યું ચાલ ને આમ મરવું તો છે, દર્શન કરી આવું ને સાધુના દર્શન કરું ને પછી મરવું કે એમ કરીને મંદિરમાં ગઈ. અને જ્યારે મંદિરમાં જઈને ત્યાં આગળ બેઠી અને મુક્તાનંદ સ્વામી આવી રીતે ત્યાં આગળ સભા કરી અને કથા કરી ત્યાં આગળ. અને તે વખતે મનુષ્ય દેહની દુર્લભતા ઉપર કેવું અંતર્યામીપણું છે તે જુઓ. એક જીવને બચાવવાને માટે તે વખતે મુક્તાનંદ સ્વામીએ મનુષ્ય દેહની દુર્લભતાને વિશેની વાતો કરી ત્યાં આગળ કે શરીર તમને વારે વારે મળતું નથી અને તમને મળ્યું છે તો તમારા અહો ભાગ્ય માનજો કે છે. અને આ શરીરે કરી અને આ પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામી આજ આ પૃથ્વીની વિશે પ્રગટ થયા છે માટે એનું ભજન કરો, એની ભક્તિ કરો અને જીવનું કલ્યાણ કરી લો. ફરીને તમારા જન્મ અને મૃત્યુનો ફેરો ટળી જાય આવો સમય આવ્યો છે. આ સુવર્ણ સમય તમારી પાસે છે માટે એનો ઉપયોગ કરી અને ભગવાનનું ભજન કરો. આટલા શબ્દોની સાથે પેલી બાઈનું મન બદલાઈ ગયું. એને એમ થયું કે ના ના, આત્મહત્યા તો ન થાય, આવા ભગવાનનું ભજન કરીને પછી શું કામ દેહને ન પડવા દઉં. તરત જ ત્યાં આગળ જઈ અને પોતાના ભાઈ, પોતાના કોઈ સગાને લઈને જઈ અને પેલા મુક્તાનંદ સ્વામી પાસે સંદેશો મોકલે, સ્વામીને કહો કે મને વર્તમાન ધરાવીને મને કંઠી પહેરાવે. અને તે વખતે મુક્તાનંદ સ્વામી કહે છે કે મારાથી એ નહીં થાય, મારા ગુરુ રામાનંદ સ્વામી જ્યારે આગળ પધારે ને ત્યારે હું તમને કંઠી પહેરાવડી આવીશ કે. અને તે વખતે ત્યાંથી કંઠી પહેરાવ્યા વગર નીકળી. અને અત્યારના હોય તો તરત કે પેલા ચેલાને કહે કે કંઠી કાઢો, કંઠી કાઢો. આપણા એક શિષ્ય નવા થઈ રહ્યા છે. મુક્તાનંદ સ્વામી એવી ચિંતા નહોતી. મુક્તાનંદ સ્વામી કહે મારા ગુરુ રામાનંદ સ્વામી એ તમને કંઠી પહેરાવે. એટલે જેને હક આપ્યો હોય કંઠી પહેરાવવાનો એ તમને મને કંઠી પહેરાવે. રસ્તે ચાલતો જતો કોઈ સાધુ સંત મહાત્મા મારા જેવો હરિભગત તમને કંઠી ન પહેરાવી શકે. હા, જરૂર છે, કદાચ તૂટી ગઈ હોય તો અહીંયા આગળ તમે આવો, તમારા ભરતભાઈ હોય તો તમને મહારાજની મૂર્તિ આમ અડાડી પ્રસાદીની કરે, આમાં તેજેન્દ્રભાઈ હરિકૃષ્ણ મહારાજને લઈને પધાર્યા હોય તો એ મહારાજને ચરણોમાં સ્પર્શ કરીને તમને આપી દે, તમારે પહેર લેવાની. પણ સૌથી પહેલું તમારે દીક્ષા મંત્ર જે છે એ તો ધર્મકુળની પાસે તમારે લેવો પડે. પુરુષો હોય એ આચાર્ય મહારાજશ્રીની પાસે લે છે, બહેનો એ ગાદીવાળાની પાસેથી લેતા હોય. માટે આ રીત છે. ને તો મુક્તાનંદ સ્વામીએ તે વખતે નક્કી કર્યું હતું, કંઠી મોકલી દીધી પ્રસાદીની કરીને. અને અત્યારે જેની પાસે આચાર્ય મહારાજ નથી તો એ બધા કંઠીઓ કોણ પહેરાવે છે? એને જ પહેરાવે છે. અને ચાલો એ તો વાંધો નહીં, એ તો બધા પુરુષ છે એટલે એ તો કંઠી સીધા પહેરાવી દે, હાથ પકડીને આમ મૂકીને બધું તમને કાળમાં ભયા દહમ એમ કરતા કે તમને પહેરાવી દે. પણ બધી બહેનોને કોણ પહેરાવે? તે પછી શું કરે, એ ભાઈઓ બધાએ એ પ્રસાદીની કરીને આપે તે ઘેર લઈ જઈને પછી બહેનોના પહેલે પહેરી દો તમે. આ રીત નથી, આ રીત મહારાજની આ રીત નથી. પણ હવે જેને માનવું જ નથી એને માટે કોઈ બીજો વિકલ્પ નથી, એનો કોઈ ઉપાય નથી. એનો ઉપાય શ્રીજી મહારાજની પાસે છે. ચિંતા ન કરો, સમયની રાહ જુઓ, ચિંતા ન કરો. સમય તમારો આવવાનો છે, કોઈ અહીંયા આગળ રહ્યું નથી. જે દિવસ સમય આવશે ને ત્યારે બહુ કષ્ટ પડશે, બહુ દુઃખ પડશે. અને આપણે વારે વારે કહીએ છીએ પછી નીકળવાનું ક્યાં? સારંગપુરની અંદર જઈને પ્રગટ થવાનું. ક્યાં પ્રગટ થયા? અત્યારે બધા કહે છે ને પ્રગટ પર બ્રહ્મ, પ્રગટ સ્વરૂપ, પ્રગટ ભગવાન, આ બધા બ્રહ્મ સ્વરૂપ થઈને બધા ફરે છે. પણ એ બધાય અંતે જતાં ત્યાં નીકળવાનું છે. એમની આગળ જે ગુરુઓ થાય એ ત્યાં નીકળ્યા છે, એ જાણે છે પાછા. અને તેમ છતાંય નથી મનાતું, એ મહત્વનું છે. આપણા બાપ દાદા હોય અને એમને કંઈક તકલીફ પડી હોય ને એમને જાણ્યું, અનુભવ્યું ને આપણને કીધું હોય, અને તોય જો આપણને સમજાય નહીં તો પછી મારે તમારે દુઃખ ભોગવવું પડે. આ દીકરીને જ્યારે દર્શન થયા ત્યારે એ કહેશે કે મને તો ભગવાને મને દર્શન આપ્યા છે કે હવે તો હું ઠરી ઠામ થઈને બેઠી જ છું કે છે અહીંયા આગળ કે. એવું સુણી બાઈનું વચન બોલ્યા હે તમાહી હરિજન. સ્વામિનારાયણ ભગવાન ક્યાં બેઠા છે તે બાઈની દાન. પેલા બધા ભક્તો પૂછે છે કે પેલા બાઈને પૂછે કે તમે કહો છો કે અમને દર્શન થાય છે, સ્વામિનારાયણ ભગવાન મને દર્શન આપે છે, તો કહે છે કે ક્યાં બેઠા છે ભગવાન અત્યારે, એ તો કહો ને.
કારણ કે આ તો બધું ચાલે ને, અત્યારે તો બધું બહુ ચાલે ને. જેને કશું ન થતું મને સમાધિ થઈ ગઈ છે એમ કરીને મને દેખાય છે, ધામ દેખાય છે, આ બધું દેખાય છે એમ એ કહેતા. કોઈ પરીક્ષા ન કરે, પહેલાં પરીક્ષાઓ થતી. અચ્યુતદાસજી કરીને સંત ભુજની અંદર બહુ સમાધિનિષ્ઠ હતા, સમાધિનિષ્ઠ પુરુષ હતા. અને કેવા અંતર્યામી હતા. બ્રહ્માનંદ સ્વામી જ્યારે કચ્છનું રણ પસાર કરતાં કરતાં જે પોઠિયાની ઉપર બેઠા અને રણ પસાર કરીને જ્યારે સામે ગામ જ્યારે ઉતર્યા અને તે વખતે એ પોઠિયાની ઉપર હાથ ફેર્યો છે અને પેલા ભરવાડ જેનો હતો એને પણ રાજી થઈને એને આશીર્વાદ આપ્યા છે કે હવે પછી તમારું શરીર પડે તો સીધો તમારો સત્સંગમાં જન્મ થાય અને તમે મહારાજનું ભજન કરી અમારા ભગવાનના ધામમાં તમે આવશો કે છે. હવે આ વાત બ્રહ્માનંદ સ્વામી તે વખતે વર્ષો પહેલાં જે બળદિયું હતું ને, બળદ, એ બળદને માથે હાથ મૂકીને વાત કરેલી. પણ એ વાતની અચ્યુતદાસજી સ્વામીને ખબર છે. બોલો, 15 વર્ષ થયા એ વાતને. અને એ જે બળદ એનો જીવ જ્યારે એનો દેહ પડ્યો એમાંથી એનો જીવ જે છે એ સત્સંગની અંદર એનો જન્મ થયો. અને સત્સંગને જન્મ પરબત કરીને એનું નામ હતું. અને એનો બાપ એને લઈ અને ભુજના મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો. તે વખતે આ સ્વામી અચ્યુતદાસજી છે એ ત્યાં આગળ સભા મંડપની અંદર ત્યાં આગળ બેઠા હતા. અને બધાએ દર્શન કરી અને સ્વામી જ્યારે પગે લાગવાને માટે જે સ્વામિનારાયણ કરવા માટે ગયા ને ત્યારે એ ભુજના સ્વામી અચ્યુતદાસજીએ એ પેલા છોકરો જે હતો ને એને કહે આવો પરબત આવો એમ કરી એના મસ્તક ઉપર હાથ મૂક્યો અને એમ કહે છે આવો આવો બ્રહ્માનંદ સ્વામીના પોઠિયા આવો કે છે. કેટલું કેવી સામર્થ્ય કહેવાય, કેવી સામર્થ્ય કહે. 15 વર્ષ પહેલાં બ્રહ્માનંદ સ્વામીએ જે ચરિત્ર કરેલું અને એ પ્રતાપે જેનો જન્મ આ સત્સંગની અંદર થયો છે એને એ સંત ઓળખી ગયા. આ સાધુની મહાનતા છે. પણ એ સમાધિ નિષ્ઠતાની એક વખત સમાધિની અંદર એ પોતે રસોડાની અંદર બેઠા છે અને રોટલા કરે છે ભગવાનનો થાળ કરવાને માટે. અને થાળ કરતાં કરતાં રોટલા ઘડતા ઘડતા એકદમ સમાધિ થઈ એટલે એકદમ પડ્યા. પડ્યા એની સાથે તાવડી જે પેલો કલાડું હોય ને રોટલા ઘડવાનું એની ઉપર હાથ પડ્યો છે અને હાથ બરબાડાઈ ગયો. પણ ત્યાં આગળ એક હરિભક્ત જે હતા ને એ એવા જ સમાધિ છે એને તરત ખબર પડી એટલે એ કહે છે કે ભાઈ સ્વામીની સમાધિ થઈ છે માટે જાઓ જલ્દી કે છે. અને બધા ત્યાંથી દોટ મૂકીને જ્યાં રસોડાની અંદર ગયા ને ત્યાં પેલો હાથ કલાડી અંદર પડેલો હતો. પણ સહેજે ન બળ્યો ન દાજ્યા, કશું જ ન થયું. અને અત્યારે કોઈની સમાધિ થાય ને તે આ અખતરો કરવાનો. સમાધિ છે તમને થાય કે બહુ સારું, લાવો તો પેલો જ્યારે સળગાવીને લાવો એમને હાથ ઉપર મૂકી એટલે ખબર પડે સમાધિ છે કે નથી. તે આ સમાધિ થતી. એવા સમાધિનિષ્ઠ પુરુષો જે દર્શન કરે ભગવાન શ્રી હરિના અને તમને મને દર્શન કરાવી શકે એવા સમર્થ હતા. બધા સાધુને બધા હરિભક્તોને મહારાજ સમાધિ કરાવતા. કોઈ દિવસ મુક્તાનંદ સ્વામીને સમાધિ કરાવી? મુક્તાનંદ સ્વામી કોઈ દિવસ આમ સભા સમાધિમાં ગયા હોય થયું? મહારાજ કહે છે મારા મુક્તાનંદ સ્વામીને સત્ય સમાધિ છે. એને સમાધિ નહીં, એ બીજાને સમાધિ કરાવે. એટલો બધો અપાર રાજીપો જેની ઉપર હોય. જે તમને બીજી વાત ચાલો છોડો, કોઈ બીમાર પડ્યો હોય એને સાજો કરે, કોઈ મરવા પડ્યો હોય એને જીવતો કરે, કોઈ ડૂબતો હોય એને બચાવે, બધું સાચું, ચાલો સમજી ગયા, બધું સાચું. પણ આ દેહે કરીને તમને ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામની અંદર એ દિવ્ય મૂર્તિનું તમને આમ હુબહુ દર્શન કરાવી શકે? આટલી સામર્થ્ય કોઈની પાસે હોઈ શકે? ચાલો બીજી બધી સામર્થ્ય સમજ્યા. આ લોકની અંદર કેટલાય બી વિદ્યાઓ ને તાંત્રિક વિદ્યાઓ વાળા મહારાજના વખતમાં હતા નહોતા? ભગવાનના વખતમાં એવા હતા બધા તાંત્રિક વિદ્યાઓ વાળા કે જે બધું કરી શકતા હતા, મહારાજની હયાતીમાં કરી શકતા હતા. અત્યારે પણ હોય કરી શકે, પણ કોઈ ભગવાનનું દર્શન તમને કરાવી શકે નહીં. પણ એ સામર્થ્ય ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને આપી. અને એટલું જ નહીં, જો મુક્તાનંદ સ્વામીને શું કીધું? મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે તમને તમારી સામર્થ્યની કાંઈ ખબર છે ખરી? તા કે ના. તમને આ તમારું તુંબડું જો તૂટી જાય તો એને હાજુ કરતા આવડે? તો કે ના, મને કાંઈ ના આવડે. મહારાજ કહે છે તો કે તમારી સામર્થ્ય કેવી છે ખબર છે? તમે અહીંથી કોઈ પાપીમાં પણ પાપી જીવ, ભગવાનનો ભક્ત નહીં. કોની વાત કરી? પાપીમાં પણ પાપી જીવને મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે એનો હાથ ઝાલી અને અહીંથી આમ ઘા કરો ને તો એ વચમાં કોઈ જગ્યાએ રોકાય નહીં. બીજા અવાંતર કેટલાય ધામો આવે ને,
અહીંથી કૈલાસપુરી આવે ને પછી ત્યાંથી ગોલોક આવે ને ત્યાંથી વૈકુંઠ આવે ને બદ્રિકાશ્રમ આવે ને પછી ત્યાં આગળથી શ્વેતદ્વીપ આવે ને ત્યાંથી ભૂમાપુરુષનો લોક આવે ને પ્રકૃતિ પુરુષનો લોક ને એમ કરતાં કરતાં ઠેર અક્ષરધામ આવે. વચમાં કોઈ જગ્યાએ રોકાય નહીં, સીધો ક્યાં પહોંચે? અક્ષરધામની અંદર પહોંચે ગયા. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીની એમની મહાનતાને પોતે સ્વમુખે કહે છે, આટલી તમારામાં સામર્થ્ય છે કે. પણ એનું કારણ શું છે ખબર છે? કારણ એટલું જ છે કે જે ધામની અંદર જે મૂર્તિ છે એ ત્યાં આગળ જે મુક્ત બેઠા છે એને એના દર્શન છે અને એને એનો જોગ છે, સમાગમ એનો છે. અને એક તમને અહીંયા આગળ છે, વચમાં બીજી કોઈ જગ્યાએ અમારો સમાગમ કોઈને છે નહીં કે. અને એટલા માટે આજ તમારી અંદર જે ઈશ્વરીય સામર્થ્ય છે એ પણ અમારે લઈને છે. મહારાજે વચનામૃતમાં શું કહ્યું ખબર છે? આજ એ નારાયણને લઈને, એ નારાયણને વિશે તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહી શકાય કે છે. એ મહારાજે લખ્યું છે ત્યાં. પણ કોને લઈને? મહારાજ કે અમને, અમારે લઈને. અમે જો એની સાથે હોઈએ તો એ અમારા જેટલું કાર્ય કરે, પણ અમે જો એની સાથે ન હોઈએ તો એ કશું કરી શકે નહીં, એ ન કરી શકે. તો ભગવાન કોની સાથે રહે? મુક્તાનંદ સ્વામીની સાથે રહે ને, બીજા કોની સાથે રહે? કે પછી પેલા કીડી સખી જોડે જાય, ભગવાનદાસ જોડે જાય? એ સાધુ હતા નહોતા? ભગવાનદાસ કીડી સખી પ્રેમ સખીના જેવા મહાન સાધુ હતા. કીર્તનકાર, ગવૈયા, મધુર મસ્ત રાગથી કીર્તનનો લલકારે આમ આખી સભા આમ વાહ વાહ કરી ઉઠતી હતી, એવા હતા. પણ નીકળી ગયા, ભગવાને કાઢીને આમ જરાક ચરિત્ર કર્યું, એની સાથે ત્યાંથી નીકળ્યા તો ભગવાન એની સાથે રહ્યા. અને મુક્તાનંદ સ્વામીની સાથે, મુક્તાનંદ સ્વામીને કહેતા હોય તો ભગવાન જેવા છો, અમારે લઈને તમે જે ધારો ને તે તમે કરી શકશો કે. આટલું સામર્થ્ય, આટલું સ્વતંત્ર પણ ભગવાન શ્રી હરિ પોતાના સંતને આપે. પણ કોને આપે? બીજા કોઈના? ભગવાનદાસની હાલત શું થઈ જુઓ. મહારાજનો સાધુ હતો, 500 પરમહંસો પૈકીનો એક પરમહંસ હતો. પણ ભગવાનને છોડીને જ્યારે એ નીકળ્યો છે ને ત્યારે પોતાને ગાવાનો શોખ હતો. મહારાજને કહે છે કે તમારી આગળ કોઈ વેલ્યુ નથી, તમારી આગળ કોઈ કદર નથી, માટે તમારી આગળ રહેવું નથી. આ જગતમાં કેવા મોટા મોટા રાજા મહારાજાઓ છે, એની પાસે જઈશું અને ત્યાં આગળ ગાવણું કરીશું તો એ અમારી આમ કોઈ કદર થાય, કોઈ કિંમત થાય. તમારી આગળ ગઈને મરી ગયા કે, પણ કોઈ વેલ્યુ નહીં અમારી કે છે. આ એમ કરીને નીકળ્યા તો શું થયું? અમરેલીની બજારોની અંદર એને પછી પેલો પિત્તનો રોગ થયો. તે પિત્તનો રોગ થયો તો આંગળા બધા ખરી પડ્યા. જે તંબુરા વગાડતા હતા ને તળંગ તળંગ, આ બધું પતી ગયું ત્યાં જ. અને પછી ત્યાં આગળ અથડાતા કૂટાતા શરીર પડી ગયું. કેમ? ભગવાનના સાધુ હતા ને. જે ભગવાનને છોડીને નીકળે ને, જે ભગવાનની આજ્ઞાનો ભંગ કરે, જે ભગવાનને છોડીને નીકળે એની જોડે ભગવાન કોઈ દિવસ હોય નહીં. એની ગતિ બહુ ખરાબ, અને એને જે ફોલો કરે, એનો જે શિષ્ય બને એની ગતિ એના કરતાં વધારે ખરાબ. એનું કારણ શું? કારણ કે તમને અને મને એ સાધુ જે બહાર નીકળ્યા છે મહારાજની આજ્ઞાનો ભંગ કરીને, અને જે ચેલા એના બહાર નીકળ્યા છે, એ બધાને ભગવાન એક જ જ્ઞાન આપ્યું છે. શિક્ષાપત્ર એક જ આપી, વચનામૃત એક જ આપ્યું, સત્સંગી જીવન એક જ આપ્યું છે. તો તમને જ્ઞાન નથી? તમને તમારું કલ્યાણ કરવાનું એ તમને ખબર નથી પડતી કે મારું કલ્યાણ કેવી રીતે થાય? મહારાજ મને લખીને ગયા કે આ રીતે તારું કલ્યાણ થાય, એ સિવાય તારું કલ્યાણ થાય જ નહીં. આવું ભગવાન જો લખીને ગયા હોય અને એનો કોઈ ભંગ કરે સાધુ, અને એ જો જાય અને એની પાછળ જો બીજા કોઈ ચેલા જાય તો એનું કલ્યાણ પછી ક્યારેય ન થાય. પરમ ચૈતન્યાનંદ નીકળી ગયા, તેની પાછળ એના 60 સાધુ ગયા. નીકળ્યા ને, દૂર ગયા ને પછી પેલા કે તમે ક્યાં જાઓ છો? તો કે ગુરુ તમે જ્યાં તમે ત્યાં અમે કે અમે ત્યાં ના રહીએ, તમે અમારા ગુરુ છો કે. તારે કે કલ્યાણ જોઈએ છે તારે? કે હા. તો કે કલ્યાણ એ પેલો બેઠો છે ને એની પાસે છે કે, માટે તું જા ત્યાં આગળ કે. તે 60 ને પાછા વાર્યા, પણ પોતે ન વર્યા. આ 60નું ટોળું આવ્યું ને એટલે મુક્તાનંદ સ્વામી રાજી થઈ ગયા. કારણ કે મુક્તાનંદ સ્વામી બહુ સમજાવ્યા કે સ્વામી શું મહારાજ તો કે આવું શું તમે કરો છો? વિદ્વાન છો, જ્ઞાની છો, તમને તમારે કશું કહેવાનું હોય નહીં. હું તમને વિનંતી કરું, પ્રાર્થના કરું, પણ માન્યા નહીં. અને આખું ટોળું 60નું પાછું આવ્યું ને એટલે મુક્તાનંદ સ્વામી રાજી થઈ ગયા. હાય સ્વામી પાસે આવ્યા કે. અને જ્યારે બધા પાસે આવી ગયા પણ પરમ ચૈતન્યાનંદજીને જોયા નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે ગુરુ કઈ ગયા તમારે? કે ગુરુ તો નથી આવ્યા કે. એ ગયા તો ક્યાં? કે તમે કેમ પાછા આવ્યા કે? અમને પાછા મોકલ્યા. તમને એમને પાછા મોકલ્યા? તો કે હા.
શું કામ? તો કે તમારે કલ્યાણ જોઈએ છે? તો કે હા. તો કે કલ્યાણ તે પેલા બેઠા છે ને એની પાસે છે, મારી પાસે કલ્યાણ નથી, માટે તમે ત્યાં આગળ જાઓ કે એમ કહીને અમને પાછા મોકલ્યા ને એ ગયા. કે ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે કે આમાં જ્ઞાની કોણ? પેલા ગયા તે જ્ઞાની કે આ પાછા આવ્યા તે જ્ઞાની? કે ગયો એ તો જ્ઞાની હતા, જે ગયા ને એ બહુ વિદ્વાન હતા, અને એટલે જ એને બહુ યુક્તિપૂર્વક બધાને પાછા મોકલ્યા. કલ્યાણ ન બગડવા દેતા, જાઓ પાછા ત્યાં આગળ. અને એવા સંત જે ભગવાન શ્રી હરિની મરજીથી એને બહાર કાઢ્યો છે, એ બહાર જઈને સત્સંગ કરાવે. મહારાજ બોલ્યા છે કે એ તો એ જે ગયા છે ને એ તો બહાર જઈને અમારું જ ભજન કરશે ને અમારું ભજન કરાવશે અને અમારી ઓળખાણ અનેકને આપશે. એવા કે ભલે ને ગયા કે પણ ભગવાન દાસને કીડી શકી ગયા તે એને એ તો રીસાઈને ગયો હતો, એ દ્વેષે કરીને ગયો હતો, માને કરીને ગયો હતો, એટલે અને આય માને કરીને ગયા હતા. પણ ભગવાનને એને રાખ્યા, ભલે માન હતું પણ ભગવાનને રાખ્યા. એવું ભગવાનના સાધુઓની અંદર ભગવાન શ્રી હરિએ દૈવત મૂકેલા છે. પણ કોની પાસે? મુક્તાનંદ સ્વામી જેવા જે ભગવાન શ્રીને જી હજુર કરતા હોય ને એની પાસે ભગવાન શ્રી કો દૈવત હોય. પણ જો એનો દુરુપયોગ જો કરવા માંડે ને તો પછી એનું બગડે ને બીજાનું પણ એ બગાડે. માટે અહીંયા આગળ પેલા દીકરીને પેલા કહે છે કે ભગવાન ક્યાં છે? તું તો બધી વાતો કરું છું કે અહીંયા આગળ આ મહારાજ સ્વામિનારાયણ ભગવાન બેઠા, એને મેં નમસ્કાર કર્યા કે છે. કે ભગવાન છે ક્યાં? કે છે ત્યારે બાઈ કહે છે તે વાર ગઢપુરમાં વાડી મોજાર આંબા વાડિયામાં આંબા હેઠે ઓટા ઉપર તે સારી પેઠે. કેવું એને આમ જાણે કહીને કે નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. એક જગતનો જીવ ભગવાનના 4-5 ભક્તો જાય એને કંઠી બાંધે, ભગવાનનું તમને ભજન કરવાનું કે, અને એની સાથે એને તરત ભગવાનના દર્શન થાય, નિરાવરણ દ્રષ્ટિ થાય. મહારાજ એ પોતે અત્યારે ધ્રુવી ગામની અંદર એ બેઠી છે, પરંતુ મહારાજ ક્યાં છે? ગઢપુરની અંદર છે. તો એ કહે છે કે અત્યારે મહારાજ ગઢપુરની અંદર છે અને ત્યાં આગળ વાડીની અંદર લક્ષ્મી વાડીની અંદર ઢોલિયો છે ને ઢોલિયા ઉપર ભગવાન બિરાજમાન છે. કે છે ઢોલિયા પર પ્રાણ આધાર બેઠા નટવર ધર્મ કુમાર સ્વામી સહજાનંદ સુખ કંદ ફરતા શોભે બહુ મુનિ વૃંદ. એ ઢોલિયાની ઉપર પ્રાણનો આધાર બેઠો છે. ભગવાનને પ્રાણના આધાર કેમ કીધા છે? કારણ શું છે? ભગવાન કોઈ પણ જીવ હોય એ જીવની અંદર એ જે પ્રાણ રહેલો છે એ પ્રાણને રાખવો, કાઢવો, લઈ લેવો એ એના હાથની વાત છે. કેટલાકના આયુષ્ય પૂરું થઈ ગયા હોય પણ પરમાત્માને એમ લાગે કે ના ના આને તો જો મારે જરૂર છે, તેને તરત એક્સટેન્શન આપી દે, જાઓ ચિંતા ના કરો. અને કેટલાકને આયુષ્ય ઘણું લાંબુ પડ્યું હોય પણ એ નક્કી કરે કે ના ના આ સત્સંગની અંદર ડખો કર્યો છે માટે આને વહેલો ઉઠાવો, તો એને તરત ઉઠાવે. એને પ્રાણના આધાર, કારણ કે એનો પ્રાણનો આધાર એ છે. એ નક્કી કરે કે તારે આ શરીરમાં રહેવાનું છે એટલું જ રહેવાય, એ નક્કી કરે કે તારામાંથી નીકળવાનું છે એટલે નીકળવું પડે તમારે. એટલા માટે ભગવાન શ્રી હરિને કહેવામાં આવ્યું કે તો પ્રાણનો આધાર છે ભગવાન. માટે અહીં આગળ આ બાઈ કહે છે કે એવા જે ભગવાન ઢોલિયા ઉપર પ્રાણનો આધાર એ બેઠા છે અને એ નટવર ધર્મકુમાર સહજાનંદ સુખ કંદ સર્વ સુખનું મૂળ છે. કે એવા જે ભગવાન અને એને ફરતે બધાય સંત મુનિવૃંદ એ શોભી અને ત્યાં આગળ બધાય બેઠા છે. કે મળ્યા છે હરિ ભક્ત અપાર બેઠા છે સભામાં નિરધાર આપણા દેશના સતસંગી તે તો ફરતા ઊભા છે ઉમંગી. જેમ ટીવી ઉપર તમે દૂર દેશની અંદર
દુનિયાના કોઈ છેડા ઉપર થતી ક્રિયાને તમે લાઈવ જોઈ શકો છો. એમ અત્યારે આ દીકરી જે છે એ ભગવાન શ્રીહરિની કંઠી બાંધવાથી અને સ્વામિનારાયણનું જાપ કરવાથી જગતનો જીવ છે, ભગવાનનો ભક્ત નથી, પણ એની પર ભગવાન દયા કરે છે. ઐશ્વર્ય પોતાના ભક્તો દ્વારા મહારાજ પ્રગટ કરે છે. એ નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. ગઢપુરમાં પ્રભુ બેઠા છે, ત્યાં એ દર્શન કરે છે. અને બધે અડખે પડખે કોણ બેઠું છે તે બધું જ કહે છે. ઢોલિયા ઉપર બેઠા છે ભગવાન, સંતો છે, હરિભક્તો પણ ત્યાં આગળ બેઠા છે. અને પછી શું બોલે, આપણા ગામના સત્સંગીઓ પણ ત્યાં આગળ મહારાજની સભાની અંદર ઊભા દર્શન કરે છે. એવું આ દીકરી પેલા બધાને કહે છે. બરાબર તે જ વખતે એ ગામના સત્સંગીઓ પણ ગઢપુરની અંદર દર્શન કરવા ગયેલા હતા કે છે. નિરખે નેણે નટવર નાથ વળી ઊભા છે જોડીને હાથ. એમ દેખું છું હું તે આવાર, ખોટું નથી એ માહી લગાર. આપણા દેશના જે સત્સંગીઓ છે, એટલે દ્રુફી ગામના પણ જે સત્સંગીઓ છે એ પણ ત્યાં આગળ ઊભા છે હાથ જોડીને કે એમ હું દેખું છું અત્યારે કે એમાં જરાય ખોટું છે નહીં કે છે. આ ભગવાન શ્રીહરિની કૃપા થકી આવા ભગવાનના જે ભક્તો જે છે, જગતનો જીવ હોય એને પણ એટલા માટે આપણે પણ બધાએ આવું એક ચરિત્ર નથી, પણ અમારે તમારે શીખવા જેવું છે. મહારાજ એવું બોલ્યા છે કે શાસ્ત્રોમાં લખેલી વાતોને પોતાના ઉપર લેવી તો આનંદ આવે, તો સુખ આવે. એમને વાતો કરી જવાથી કોઈ દિવસ આનંદ કે સુખ ના થાય. આજ તમને મને ભગવાન શ્રી એમ કહે છે તમે મારા આશ્રિત છો, તમારા ભક્ત છો, કોઈ તમારી અડકે પડકે પાડોશની અંદર કોઈ બીમાર હોય, અંત અવસ્થા જેવું હોય તો તમારો ઓળખીતો હોય, મિત્ર હોય, ન હોય, સગો હોય, ન હોય તો પણ તમે ત્યાં આગળ પહોંચી જજો કે છે. અને ત્યાં આગળ પહોંચી અને તમારી હાજરીમાં તમે ભગવાન શ્રીહરિની ધૂન છેવટે મનમાંય કરજો, એ એનું જે કરતા હોય કરે, પણ તમારી ખાલી હાજરી ત્યાં આગળ હશે ને તોય એ જીવનું બહુ રૂડું થાય. આટલું દૈવત તમારી અંદર ને મારી અંદર ભગવાને મૂક્યું છે. આ તો સારું છે, આપણને પ્રગટ નથી કરી દેતા, આપણને કહેતા નથી કે તમે તમારી અંદર આવું દૈવત છે અને તમે તો મારા પૂર્વની અંદર તમે મારા આવા હરિભગત હતા. તો અત્યારે તો આપણે પૃથ્વી ત્યાં મેઘ વેંત જેટલા અધ્ધર ચાલીએ અને ટીવી ઉપર જાહેરાતો ચાલે અત્યારે મારીને તમારી ખબર છે. એટલે આપણને આ બધું ઢાંકેલું રાખ્યું છે બધું. અને આપણે જે આમ કરીએ છીએ ને અને આમ દંડવત કરીએ છીએ ને એટલા માટે કરીએ છીએ. હમણાં જો ખબર પડી જાય ને કે હું મહારાજના વખતમાં આવો મોટો સાધુ હતો તો કે બધા મને દંડવત કરતા અને મારે બીજાને દંડવત કરવાના, એમ થઈ જાય તમને મને. એટલે ભગવાન તમને મને જણાવતા નથી. નહીં તો આ બધાય આ સત્સંગમાં મારો ને તમારો પહેલો જન્મ નથી. આમાં કેટલી વાર આપણે આવ્યા છીએ અને કેટલી વાર આ સત્સંગ સભામાં આપણે બેઠા છીએ, કેટલી વાર ભગવાન શ્રીહરિનો સમાગમ, એના મોટા સાધુ પુરુષોના સમાગમ કર્યા છે. આ જ્ઞાન વાર્તા શ્રવણ કરતાં કરતાં અત્યારે આપણે આટલા સુધી પહોંચ્યા છીએ બસ. અને હજુ આપણે ઠેઠ પહોંચવાનું છે. મહારાજનું ભજન કરનારો જે છે ને એ તો છેવટના વર્ગમાં બેઠો, પીએચડીના વર્ગમાં બેઠો છે સાહેબે, છેલ્લી કક્ષામાં બેઠો છે હોય. પણ તમને મને એનું જ્ઞાન હોવું જોઈએ. પછી આપણે એ ક્લાસમાં બેઠા પછી આપણે કહે કે મને એકડ એક શીખવાડો ને તમે કેમ ગુટતા હતા, એવું ન કહેવાય. તમે ક્યાં બેઠા છો તે જુઓ. અત્યારે મને સ્વામિનારાયણનું ભજન કરતાં શીખવાડો ને મને માળા કરતાં શીખવાડો, એ બધું નહીં. એ તો બધું પૂર્વે થઈ ગયું, એ તો ઇઝી થઈ ગયું. આપણે જન્મ્યા છે ત્યારથી માળા કરતાં કરતાં જન્મ્યા છે, એટલે એ વાત પૂરી થઈ ગઈ, સમય પૂરો થઈ ગયો. અત્યારે એથી મહારાજને વિશેષ ને વિશેષ સમજવાની, જાણવાની આપણે બધાએ જરૂર છે. જ્યારે એ સમજીશું ને ત્યારે જેમ પેલો પીએચડીની અંદર પીએચડી કરનારો પીએચડીના વર્ગમાં બેસે આપ છો એટલે કે એક જ એલિમેન્ટ ઉપર પીએચડી થાય ને, થાય. દાખલા તરીકે તમે સમજો કે કોઈ કેમિસ્ટ્રીની અંદર તમે કરો છો તો કેમિસ્ટ્રીની અંદર બધા કેટલાય એલિમેન્ટ છે, કેટલી બધી ધાતુઓ છે, પણ તમે એમાંથી એક જ મેટલ અને એક જ એની ઉપર તમે પીએચડીનું થીસીસ લખો છો. હા, અને તમે એની થીસીસ લખો છો અને એ તમારા કોઈ પ્રોફેસર એની ગાઈડલાઇન્સમાં તમે તૈયાર કરો છો. એમ કરતાં કરતાં તમને એ ડિગ્રીમાં પછી તમે બધું ભણો છો. બધું ભણવા માટે હું ટીવાય 4 વર્ષ ત્યાં કોલેજમાં ભણ્યો, પછી હું MS કર્યું, એમાં પણ હું આજ ભણ્યો છું. હવે મારે પીએચડીમાં એક જ તત્વ ઉપર મારે પીએચડી કરવાની છે. અને અત્યારે કયું તત્વ બાકી છે?
ભગવાન સ્વામિનારાયણ એટલી જ એ મૂર્તિ છે, એટલું જ બાકી છે મારે તમારી માટે. એને મૂકીને જરાય આઘા પાછા કોઈ જગ્યાએ થવાય નહીં. બસ એને કહ્યું છે એ પ્રમાણે કરો, એની આજ્ઞામાં રહેવું, એની શુદ્ધ ઉપાસના કરવી. એ સિવાય આત્માની અંદર કોઈનો બીજો ડાઘો પડવો જોઈએ નહીં. નહીં તો આ ઉજળું લુગડું હોય ને, જેનું પછી કારું લુગડું પહેરીને બેઠો એને કોઈ ડાઘો પડે નહીં. એને જે આવે તે છાંટો નાખતો જ જાય, જે આવે તે નાખતો જ જાય, પણ એને કશું દેખાય જ નહીં. પણ સફેદ વસ્ત્રો પહેરીને બેઠા હોય એને બહુ સાવધાન રહેવું પડે કે આપણી પર કોઈ ડાઘ ન પડી જાય. માટે એવી ભગવાનની ભક્તિ કરતા થકા મહારાજને આપણે ખૂબ પ્રસન્ન કરી લઈએ, રાજી કરી આપણા સર્વનું મંગલ કરે, છેલ્લો જન્મ કરે એ હૃદયની પ્રાર્થનાની સાથે બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. નિજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ તથા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સમસ્ત ધર્મકોની આજ્ઞાથી ચાલી રહી શનિવારની વીકલી સભામાં સર્વે ઉપસ્થિત હરિભક્તોને ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. તો આજની જે સભા છે, તો આજની જે સભા એમાં આજીવન થાળના આજના યજમાન અક્ષર નિવાસી કમલાબેન સોમાભાઈ, હસ્તે જ્યોતિબેન તથા બાની બર્થડે દીનલ પટેલ ઓહાયો તરફથી આજીવન થાળના યજમાન થયા છે. તો આપણે આ જોરદાર તાલીઓથી આ હરિભક્તોને વધાવી લઈએ. સાથે સાથે આપણા મંદિરમાં આગામી ઉત્સવ તો સર્વપ્રથમ આવતીકાલથી ચતુર્માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો જે હરિભક્તોને હજુ રીંગણામાં મોહ હોય તો આજે છેલ્લી નાઇટ છે, જમી લેજો પેટ ભરીને ઠાકોરજીને. પછી 4 મહિના ચતુર્માસ રીંગણનો લાભ નહીં મળે. તો ચતુર્માસનો આવી એકાદશી અને એકાદશી આવે છે, તો એના વિશે હમણાં થોડી વારમાં આપણા ભરત દાદા પણ કહેશે. આ વખતે એકાદશી થોડી ભારે છે, પણ 2 દિવસ એકાદશી કરવાની છે, રવિ અને સોમ. પણ વિશેષ હમણાં જ ઇન્ડિયા આપણા મહારાષ્ટ્ર તરફથી એક જાહેરાત થઈ છે, એ આપણે ન્યૂજર્સી ગ્રુપમાં મૂકેલું છે, પણ એનું વિશેષ આપણા ભરત કાકા આપણે કહેશે. બીજા આ મહિનામાં જે આગામી ઉત્સવ આવી રહ્યા છે, તો ખાસ કરીને આપણે ગુરુ પૂર્ણિમા, આપણા ગુરુ એવા પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમને ઋણ ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમા, તો ગુરુવારે 10 જુલાઈ રેગ્યુલર દિવસે આપણે એનો ઉત્સવ થશે. અને સાથે સાથે 12 જુલાઈ શનિવારે આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે અહીંયા આગળ ઉજવીશું. એના બાદ આ જ મહિનામાં જુલાઈ 25 શ્રાવણ મહિનાનો પણ કાર્યક્રમ પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો આપણે શ્રાવણ મહિનામાં આપણે અહીંયા શિવજી શંકર ભગવાનના અભિષેક આદિકના પૂજન થશે. તો એમાં પણ વિશેષ જે લોકોને પૂજન કરાવવું હોય તો ઓફિસમાં નામ લખાવજો. આપણે નેક્સ્ટ વીકે એના યજમાનની યાદી પણ આપણે બહાર પાડીશું. તો જે હરિભક્તોને લાભ લેવો હોય તો એમાં પણ લાભ લેજો. એના બાદ આવતા મહિને રક્ષાબંધન, જન્માષ્ટમી આદિ હવે ઉત્સવો આવશે. તો આ બધા ઉત્સવમાં જે હરિભક્તોને લાભ લેવો હોય યજમાન પદ નિમિત્તે તો ઓફિસમાં તમે નામ લખાવજો. સાથે સાથે હમણાં જે આપણે ઠાકોરજીની આગળ આપણે થાળ કરીશું આરતી સમયે, હું જે હરિભક્તોના નામ બોલું તો એમના પરિવારના જે હરિભક્તો હાજર હોય તો આવજો. મહેશભાઈ પટેલ આવશે, શૈલેષભાઈ પટેલ ધર્મજ આવશે, રિંકલ પટેલ પેન્સિલ્વેનિયા, તારાબેન પટેલ, પલ્લવીબેન પટેલ અને રાધાબા. તો આ સર્વે હરિભક્તો જ્યારે આરતી થાય ત્યારે આરતીમાં જોડાશે. હવે આપણે ઠાકોરજીનો થાળ.
બીજું એક આવતા શનિવારે આપણા મંદિરમાં આપણે દર વર્ષે બધા હરિભક્તોને ખબર હોય છે અહીંયા વિકલાંગની અહીં આખી ટીમ આવતી હોય છે, બાળકો અને બધા એ લોકો, અને અહીં આગળ આવીને આપણને કીર્તન ભક્તિ યા દેશભક્તિના થોડા કીર્તનોને ગીત ગાતા હોય છે. તો એ લોકો આ વર્ષે નેક્સ્ટ સેટરડે આપણા મંદિરમાં આવવાના છે અને અહીં આગળ આવીને આપણને એમનો પણ લાભ આપવાના છે. તો નેક્સ્ટ સેટરડે વિકલાંગ લોકો અહીં આગળ આવશે અને આપણને કીર્તન ભક્તિ અને એનો લાભ આપશે. તો એનો પણ બધા હરિભક્તો ખાસ લાભ લેજો. તો હવે આપણને આ એકાદશી જે છે રવિવાર અને સોમવાર 2 દિવસ કરવાની છે. તો એનો વિશેષ અહીંયાથી આપણને ભરત કાકા વાત કરશે. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાન નામભુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહમ ચિંતે. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આવતીકાલથી ચતુર્માસ ચાલુ થાય છે અને ચતુર્માસમાં 3 એકાદશીનું આપણા આચાર્ય મહારાજે રઘુવીરવાડીથી જે મેસેજ મળ્યો અમને એ આપણે ગ્રુપમાં મૂકેલું છે. એને કોઈ ના સમજાય તો એના માટે આપણે વાત કરી લઈએ. એટલે 3 એકાદશીનું મહિમા છે સત્સંગજીમાં. અષાઢ સુદ એકાદશી, ભાદરવા અને કારતક સુદ એકાદશી. આ 3 સુદની એકાદશીમાં સત્સંગી જીવનમાં પ્રકરણ 3, અધ્યાય 33મો અને શ્લોક 203 અને 204માં અષાઢ, ભાદરવા તથા કારતક માસની શુક્લ પક્ષની એકાદશી અનુક્રમે અનુરાધા, શ્રવણ અને રેવતી નક્ષત્રનો યોગ હોય તો જ્યાં સુધી સંયોગ હોય ત્યાં સુધી પારણા ન જ કરે, અને જો કરે તો તેને 12 એકાદશીના વ્રતના આચરણનું ફળ નાશ થાય છે. એટલે કે જો કાલે એકાદશી છે, આ 2 દિવસ એકાદશી કરવાની આવશે. જો એમાં તમે પારણા એટલે અનાજ તમે ખાઓ બીજા દિવસે, આ નક્ષત્ર હોય એટલે પહેલાં શું કીધું, અષાઢ મહિનામાં અનુરાધા નક્ષત્ર હોય, ભાદરવામાં શ્રવણ નક્ષત્ર આવે અને કારતક મહિનામાં રેવતી નક્ષત્ર હોય. આ નક્ષત્રનો યોગ હોય ત્યાં સુધી આપણે અનાજ ના ખાઈ શકીએ. એટલા માટે આ જે અષાઢ મહિનો છે એ રવિવારે, કાલે એકાદશી તો ઉપવાસ કરવાનો જ છે કાલે તો, પણ સોમવારે પણ અનુરાધા નક્ષત્ર છે, એનો સંયોગ છે. એટલા માટે અનાજ ના ખાવું. જો એટલે એનો અર્થ અનાજ નહીં ખાવાનો એટલે ફરાર કરી શકાય. અને એમાં ચોખ્ખોટ આગળ કરી, જો 6ઠી જુલાઈ આવતીકાલે રવિવારે એકાદશીનો ઉપવાસ કરવો, અને 7મી, અને આમ તો જો આ ત્રણ એકાદશી, જો આ પહેલી એકાદશી દેવ પોઢી કહેવાય, બરાબર, અને બીજી આવશે 2 મહિના પછી, એને શું કહેવાય, પરિવર્તની એકાદશી કહેવાય, જલઝીણી એકાદશી કહેવાય, અને ત્રીજી દેવ ઉઠી અથવા પ્રબોધિની. એટલે આ 3 એકાદશી છે એ 3 ભગવાનના સંયોગ સાથે છે. અને આ 3ને નિર્જરા કરવાનું કીધું. નિર્જરા એટલે પાણી નહીં પીવાનું કીધું છે. અને મહારાજે આગળ વાત કરી. અને 7મી જુલાઈ સોમવારે અશક્ત હોય, આ એક ખાલી સત્સંગજીઓમાં કન્ડિશન આપેલી છે, પણ આ જે વાક્યમાં આવતા હોય તો બધાને નહીં, અશક્ત હોય, ચાલી ના શકે હોય, શારીરિક બહુ દવાઓ જે આમ દેહ પડી જાય એવી અશક્તિ, ખાલી કહેવાથી નહીં. અશક્ત હોય તો સવારે, અશક્ત હોયની વાત છે, સવારે 7:11 પહેલાં વાગે પારણા કરે, 7:11 વાગે પારણા કરે તેમાં દોષ નથી. એટલે અનાજ ખાય તો એના માટે છુટ્ટી આપી. એમાં વૃદ્ધ આવે, બાળકો અને અશક્ત રોગી. એટલે રોગી એટલે દવા રેગ્યુલર એવા નહીં, પણ જે બિચારા અશક્ત હોય, જેને ચાલે એવું ના થાય, અનાજ વખતે ચાલે એવું જ ના હોય, એના માટે બાકી એને ફરાર તો કરવું, એમ ફરાર કરીને કરવી. કારણ કે કેટલી તમે જો કાલ ના પાડો તો તમારે કેટલી 12 એકાદશી તમારું કરેલું એનું ફળ નાશ પામશે. આ સત્સંગી જીવનમાં બોલે છે અને આચાર્ય મહારાજની આજ્ઞા છે આમાં. એટલે 8મી જુલાઈ મંગળવારે અનાજ ગ્રહણ કરવું. એટલે આ શિક્ષાપતિના 148મા શ્લોકમાં પણ મહારાજે કીધેલું, શું આજ્ઞા કરી, મારા આશ્રિતોએ એકાદશીનું વ્રત યથાશાસ્ત્ર કરવું. તો આ જો વ્રત યથાશાસ્ત્ર કરે તો કેવું છે એનું ફળ, મન વાંછિત ફળ આપનારું છે.
તમારી મનની જે ઈચ્છા હોય એ આ પૂરી થાય. આપણે એકાદશી આપણે એવી કરીએ તો. અને એમાં ખાલી ભૂખ્યા રહેવું નહીં, પણ એમાં તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન એને ભગવાન સાથે જોડી રાખવું. તો એને એકાદશી એ આપણો વચનામૃત મધ્યનું 8મામાં વિશેષ બધું લખેલું છે, એમાં બધા વાંચી લેજો. એટલે મારું કહેવાનો મતલબ કે આ એકાદશી છે, આ 3 એકાદશી તો અવશ્ય કરજો બધા. નિર્જળા કદાચ ના થાય તો નકોડી કરજો, પણ ફરાળ તો કરતા જ નહીં, સિવાય કે રોગી. મારી નિમ્ર વિનંતી, કારણ કે આમાં ફળ બહુ, કારણ કે ભગવાન રાજી થાય. અને તમને બીજો શાસ્ત્રમાં વાંચેલું એક આવે છે, મહારાજ કે આ દિવસે આ 3 એકાદશી ને આ દિવસે જે ફરાર કરે ને તો મને છાતીમાં બાણ મારે ને એવું વસમાં લાગે. આ ભગવાનના શબ્દો છે. એટલે ભગવાનને જો રાજી કરવા હોય તો આ કુરાજી કરવાની વાત છે. એટલા માટે ભગવાનને આના માટે જો એકાદશી કેવી રીતે કરવી થાય, પણ બોલ બંધ કોળું લેવાનું આપણું નહીં, હું કરું ઊંડ કરી મહારાજને પ્રાર્થના કરવાની. આજ સાંજે ઊંઘતા પહેલાં મહારાજને પ્રાર્થના કરવાની, મહારાજ કાલ એકાદશી છે, મારે નિર્જળા કરવી છે, તો મને શક્તિ આપજો, તો અવશ્ય આપશે. અથવા સવારે મહારાજે આપણો પૂજામાં સ્નાન કરીને જ્યારે પૂજા કરીએ એ વખત ભગવાનને પ્રાર્થના કરવાની. પ્રાર્થના કરીને કરશો તો અવશ્ય મેવ થશે, બળ અહીંથી આવશે. પણ તમારે શ્રદ્ધા જોઈએ. પછી હું અશક્ત છું અને ના કરીએ તો પછી નહીં થાય, કહેવાનો મતલબ. એટલે ભગવાન તો બધા ભક્તોને મારી વિનંતી, કારણ કે આ એકાદશી કેવી છે, એકાદશી બધાને હિન્દુઓને કરવી. અને એકાદશી આ સ્વામિનારાયણ વાળાને કરવાની એવું નથી, બધાને કરવી. હિન્દુ માત્રને એકાદશીનું કહેવું, કારણ કે આ દિવસે જે એકાદશી નથી કરતા અને અનાજ ખાય છે તો એ શું ખાય છે? પાપ ખાય છે. કારણ કે મહારાજે એકાદશી જે ભગવાનના અંગમાંથી ઉત્પન્ન થઈ અને ભગવાન રાજી થઈ ગયા, તો ભગવાને કીધું તું વર માગ. તો એને વર માગ્યું કે ભગવાન કે મારા દિવસે અનાજ ના જમો. એટલા માટે ખાસ ફરાર કરીને કરવું, બાકી તો અનાજ તો ખાવું જ નહીં, બાકી એ પાપ ભેગું થશે. એટલા માટે બધાને નમ્ર વિનંતી, આ બધા કરજો અને ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરજો તો મહારાજ કરાવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની. અહીં આપણે ઠાકોરજીને થાળ કરીશું, પછી ધર્મકુળની ધૂન કરીશું. એ તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમાડું હરિવર મારે હાથે જમાડું, સુંદર લાડુ સાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા. ખાજા જલેબી, પેડા બરફી, ખાજા જલેબી, મરકી મસૂર ને કે બરિયા, મરકી મસૂર ને કે બરિયા, શીરો પૂરી કંસાર હરીસો, પૂરી કંસાર હરીસો, બિરંચ જમો કાના કેસરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા. ભજીયા વડા ત્યાં છે પાપડ, ભજીયા વડા તળ્યા છે પાપડ, મીઠું જીરું નાખીને મરિયા,
જમજો શાક પાક સુંદર વર જમજો ઓ રાયતણા સુંદર દહીં થરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા તમે જમો જમો ને મારા ઠાકરિયા આંબ મોરનો વાત અનુપમ આંબા મોરનો ભાત અનુપમ દૂધ સાકર જમો ગિરધરિયા દૂધ સાગર જમો ગિરધરિયા વધે તે પ્રેમાનંદ ને આપો વધે તે પ્રેમાનંદ ને આપો ઓ ધર્મ કુંવર રંગ ના ભર્યા તમે જમો જમો ને મારા ઠાકરિયા 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 એ લેતા જાવો રે સાવરિયા બેડે પાન ને કે લેતા જાવો રે સાવરિયા બીડી પાન ને ઓ લેતા જાવો રે સાવરિયા બેડે પાન ને કે લેતા જાવો રે સાવરિયા બીડી પાન ને બેડે પાન ને કે બેડે પાન ને કે બીડી પાન ને બીડી પાન ને ઓ લેતા જાવો રે સાવરિયા બેડે પાન ને કે લેતા જાવો રે સાવરિયા બીડી પાન ને ગાતો ચૂનો વારે લવિંગ સોપારી ગાતો ચૂનો વારી લવિંગ સોપારી લજે મંગાવો બોલે તાન ને કે લજે મંગાવો બોલો તાન ને ઓ લેતા જાવો રે સાવરિયા બેડે પાન ને કે લેતા જાવો રે સાવરિયા બીડી પાન ને એક બેડે મોરે સાસુ નણંદ કે એક એક બીડી મોરે સાસુ નણંદ કી દૂસરે બેડે મોરે લાલ ને કે દૂસરી બીડી મોરે લાલ ને કી ઓ લેતા જાવો રે સાવરિયા બેડે પાન ને કે લેતા જાવો રે સાવરિયા બીડી પાન ને કી આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસાડો આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસાડો ઓ બાજી કે લાવો સારી રેન ને કે બાજી કે લાવ સારી રેન ને કી ઓ લેતા જાવો રે સાવરિયા બેડે પાન ને કે લેતા જાવો રે સાવરિયા બીડી પાન ને કી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી ટલિયા રજ તોરે દાસ ને કે ટલિયા રજ તોરે દાસ ને કી ઓ લેતા જાવો રે સાવરિયા બેડે પાન ને કે લેતા જાવો રે સાવરિયા બીડી પાન ને કી બોલો શ્રી ગણેશ મહારાજની જય. આપણે ધર્મકુળ ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામને
ભજો સ્વામી નારાયણ નામ રે ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામ રે હે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ નામને હે સ્વામી નારાયણ નામ રે સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. અહીં આપણે ઠાકોરજીની ગોળી બોલીશું. સંત સમાગમ કી જય હો ऋषदिन संत समागम की हे मानत जी संतन के मुख से मानत जी संतन के मुख से प्रेम सुधारज पीजे हो प्रेम सुधारस पीजे हो ऋषदिन संत समागम की जय हो ऋषदिन संत समागम की जय अंतर कपट में टके अपना अंतर कपट में टके अपना ले उनको मन दीजे हो ले उनको मन दीजे हो निषदिन संत समागम कीजे हो निषदिन संत समागम कीजे भव दुख टड़े बड़े सब दुष्ट भव दुख टड़े बड़े सब दुष्ट सब विधि कारज सीजे हो सब विधि कारज सीजे हो निषदिन संत समागम कीजे हो निषदिन संत समागम कीजे ब्रह्मानंद कहे संत की सोबत ब्रह्मानंद कहे संत की सोबत जन्म सुफल करी लीजे हो जन्म सुफल करी लीजे हो निषदिन संत समागम कीजे हो निषदिन संत समागम कीजे बोलो श्री गणेशा મહારાજની જય. હવે આપણે ઠાકોરજી આગળ આરતી માટે જઈશું. તો જે હરિભક્તોના નામ બોલ્યા હતા એ આગળ આવશે. મહેશભાઈ પટેલ, શૈલેષ કાકા આવશે, રિંકલ ભગત આવશે, તારાબેન પટેલ, પલ્લવીબેન પટેલ ને રાધાબા હોય તો રાધાબા, લક્ષ્મીબા હોય તો લક્ષ્મીબા. બોલો સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
બોલો શ્રી ગણેશ મહારાજની. જય સતગુરુ સ્વામી પ્રભુ જય સતગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ દયાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ તમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મોક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મોક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વાંચિત સુર નર મુનિ જન વાંચિત પદ દદ હનુમંતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુવન ગાંજન અસુર રિપુવન ગાંજન ભય સંકટહારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટના પીડત નહીં જપે પ્રભુ પીડત નહીં જપે હનુમંત હાસ સુણીને હનુમંત હાસ
સુણીને તર 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 કપે ઓમ જય કપિ બળવંતા રઘુવીર સાય ઓળંગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા સોદલે આયે સીતા સોદલે આયે કપિલા કાજારી ઓમ જય કપિ બળવંતા રામચરણ અતિ દાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત ફળદાતા ઓમ જય કપિ બળવંતા ઓમ જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વાંચિત સુર નર મુનિ જન પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા સહજાનંદ સ્વામી મહારાજની જય રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમાન નારાયણ હરે શ્રીમાન નારાયણ હરે શ્રીમાન નારાયણ હરે શ્રી કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે હે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે હે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હરે નજીમોત સમાન વર્ણમ રત્નોલસદકુંડલ શોભિકર્ણમ મહાકિરીટાગ્રમયુરપર્ણમ શ્રીયાધિકા કૃષ્ણમં નમામિ નિદાય પાને દ્વિતયેન વેણમ નિદાદરે શેખર્યાંતરેણમ નિદાદયન્तं જગતો કરેણ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદ્ધયે મોજલપીતવસ્ત્ર હતાનિયોતમ ચ વિનાસ્તિ સહસ્રમ વ્યતિકૃતારે કશુરાણિ શસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મદેશાધિદસાધુપાલમ સધર્મ વૈરાક્ષુ સંકકાલમ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ ગોપીપ્રિયારમ વિતરાસકેરમ રાસેશ્વરી રંજનકૃતયેલમ સ્કંદોલસદકુમકુમચીર્થચેરમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રેતતયા વસંતમ નિજાસિતાના પદોતરંતમ ગોગોપગોપીરવિનંતયંતમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વાદિસનમન પદદર્પારમ સંસારી જીવાશણેયસારમ સદેવ સદપુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અનંતિ આત્મા વ્રતવાસિતોકમ નંદાર્દિ સંદર્શિત દિવ્યલોકમ વિનાશિતા શ્વાસિત જીવશોકમ
શ્રીરાધિકા કૃષ્ણમાવી નિર્વિકમોદમતે નિષેધો ઘનશ્યાન્માત્મનાની ભક્તિતો એકાંતિક સુધામ મોહિને તપક્તપનો તામે કોઈ પ્રકાશ દોષ રહી કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર તુમારો ભક્ત કો દ્રો કબુને હોય એકાંતિક તવ દાસ તો દિજે સમાગમ હોય નાતિરત દસ તવ તવ દાસન કો દાસ એ માઉ કરી વિનેરી સદા રાખ્યો પાસ એક કૃપાલુ ભક્ત પતે ભક્ત સુનપાત દયા સિંધુ સ્વાન કરે માગુ વસ્તુ સાત સજાનંદ મહારાજ કે સત્સંગી સુજાણ તાકુ અર્ધ વર્તનો શિક્ષાપતિ પ્રમાણ સોપત્રી મેથી વડે નિયમ એકાદશ હોય તાકે વેદી કરત હું સુનિયો સચિત હોય હિંસા ન કરવી જંતુ કે પ્રજાસન કો ત્યાગ માંસ ન ગાવત મધ્ય કો પીવત નહીં બળબાત વિધવા કો સ્પર્શત નહીં કરત ને આત્મઘાત ચોરી ન કરવી કાઉ કે કલંક ન કોઈ કલગાત નિંદક નહીં કોઈ देव को बिंकप तो ने कात विभूजे के वदन से कथा सुने नहीं ये धर्म के नियम में पर तो सब हरिदास भजो श्री सजड़त पद छोड़िए सबरास रही एकादश नियम में करो से पद प्रीत प्रेमानंद के धाम ने जाओ निसंग जगदीश सजानंद स्वयं महाराज विश्वेश जो सकल विश्व तण विधाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करो हूँ प्रणाम अज्ञान पाश करुणा करि कापी नाखो नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तों नो पालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करो प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जैना रोम शुचि द्रमाणु सम ब्रह्मांड कोटि भरे माया काल विशि सुरगणो अज्ञान लोपेक्षणो एवाय अक्षरधाम नायधिपति श्री स्वामी नारायण आवी अक्षरधाम देवनिमा जे देवधारितया आप्या सुखय पार भक्त जनने दिले धरीने दया कीधा चाल चरित्र ज्ञान करवा जेने करुणा करी वंदो मंगल मूर्ति उरधरी सर्वोपरि श्री हरि जनिम्या कौशल देश वेश बटुनो लय तीर्थमाहि भर्या रामानंद मण्या स्वधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा दामर चार्या गढ़पुरे बेदेश गादी करी अंतर ध्यान तया लीला हरितणी संक्षेप उच्चरी त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलान्तिहन्तां सधर्म भक्तेरवनां विधाता दाता सुखानां मनसे सितानां तनोति कृष्णो किल मङ्गलान् कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यज्ञं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। बोलो श्री सहजानंद स्वामी महाराज, श्री धर्म भक्ति हरि कृष्ण महाराज, श्री घनश्याम, श्री लक्ष्मी नारायण देव, श्री नर नारायण देव, श्री गोपीनाथ जी महाराज, श्री राधा रमण देव, श्री मदन मोहन जी महाराज, श्री रामचंद्र भगवान, श्री सिद्धेश्वर महादेव, श्री विघ्न विनायक देव, श्री काष्ठभंजन आदि आचार्य श्री रघुवीर जी महाराज, आदि आचार्य श्री प्रसाद जी महाराज, 500 परमहंस नमन हूँ करो विश्व पाड़ने, कर गरी कहो भक्ति पाड़ने, अरज मारी ओर मादरो विपति मारी श्री हरि हरो, अवर आसरो मारे नती सर्व जानने सु कहूँ कथी, कठण काળ माप चोदणी सुखद श्यामड़ा मुक्त नामणी, अमर नापति आस तारी रसिक राखजो लाज मारी, प्रणत पाड़ छो सर्वना प्रभु
દીન દયાળ છો વિશ્વના વિભો વિમલ મૂર્તિ ઉરમાં વસો નજરથી પ્રભુ દૂર ના થશો અધિક ત્રાસને તમે તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસે રાખજો વાલા બ્રહ્માનંદને પાસે રાખજો ઘનશ્યામ મહારાજની જય सोने की छड़ी रुपए की मसाद जड़ियन का जामान मोती की माड़ा कांडी कुंडल माथे मुगट खबे खंभाती केस बाई बाजू बंद કરી પહોંચી ગળા હાથ મારો માર હૈ એમનાર કેણી કંદોરો કાંડી ઘડિયાળ પગ ભંજા જળ દસી આંગળી વીર રાજા ધીરાજા મહારાજા અક્ષરધામનાધિપતિ સર્વોપરી સર્વ કરતા કરતા સર્વ કારણ કારણ સર્વ અવતાન આવતા રાજા ધીરાજા મહારાજા ન્યૂ જર્સી વિયારી બોલો શ્રી ઘનશ્યામ મહારાજની ગળી ખમ્મા રાજા ધીરાજને ગળી ખમ્મા નિગાહ રખિયો મહેરબાન સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.